નમસ્તે મિત્રો, આજનો પોડકાસ્ટ કંઈક વિશેષ છે, કંઈક વેરી ઇન્સ્પાયરિંગ છે. એટલા માટે કેમ કે આજે આપણે જે મિત્ર સાથે વાત કરી રહ્યા છે એમણે યુપીએસસી સીએપીએફ એટલે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ, બહુ ઓછા મિત્રોને આમની ઇન્ફોર્મેશન હોય છે. યુપીએસસી જનરલ એક્ઝામ વિશે તમે ઘણી બધી વાર ઇન્ટરવ્યૂ પોડકાસ્ટના માધ્યમથી ઇન્ફોર્મેશન લીધી હશે, બટ સીએપીએફ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની અંદર જે યુપીએસસી વર્ષ 2023ની એક્ઝામ હતી, જેમાં ઓલ ઇન્ડિયા રેન્ક 4th એટલે કે આખા ભારતમાં ચોથો નંબર અને ગુજરાતની અંદર ફર્સ્ટ રેન્ક, અને બીજું કહું તો ગુજરાતમાં માત્ર એક જ વ્યક્તિએ જેમણે આ સફળતા પ્રાપ્ત કરી છે અને આ સફળતાનું બિરુદ જેમણે મેળવ્યું છે એવા ફેમિનભાઈ ગજેરાની સાથે આજે આપણે પોડકાસ્ટ કરવાના છીએ. તો વિશેષ મારે કંઈ આજે કહેવું નથી, પરંતુ એ ટુ ઝેડ ડિટેલ આ પોડકાસ્ટ થોડો ડિટેલ થશે, થોડો લાંબો થશે, પણ એન્ડ સુધી જે મિત્રો જોશે એમને ઘણી બધી ડિટેલ મળશે. બુક સોર્સને લઈને, તૈયારીને લઈને, લેંગ્વેજને લઈને, ઇન્ટરવ્યૂને લઈને, અનેક નાના મોટા તમારા મનમાં ચાલતા પ્રશ્નોના જવાબો આ પોડકાસ્ટના માધ્યમથી મળશે. તો આવો ફેમિનભાઈ સાથે મુલાકાત કરીએ. ફેમિનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર. દર્શક મિત્રો ખૂબ આતુર છે તમને સાંભળવા માટે, તમારી સ્ટ્રેટેજી અને ટિપ્સને, અને આ તમારી સફળતાની જર્નીને. કેમ કે આજે લોકોને માત્ર 4th રેન્ક અને તમારી સફળતા દેખાય છે, પણ આની પાછળ ઘણો બધો સંઘર્ષ જે છુપાયેલો છે, આ સંઘર્ષ વિશે પણ આપણે ઘણી બધી ચર્ચા કરવી છે. તો સૌપ્રથમ આપનો એક પરિચય ફેમિનભાઈ દર્શક મિત્રોની સાથે શેર કરો તો. સૌપ્રથમ ધન્યવાદ તમને થેન્ક યુ ભાઈ. આ પ્લેટફોર્મ આપવા માટે કે જ્યાં હું મારી વાત તમારી સમક્ષ આપણા સમગ્ર ગુજરાતી પરિવાર સમક્ષ હું રાખી શકું. રાઈટ. મારું નામ ફેમિન ગજેરા છે. મારો જન્મ સૌરાષ્ટ્રમાં, મારું જે આખું જીવન છે સ્કૂલનું એ સુરતથી થયેલું છે. ગ્રેજ્યુએશન પીડીપીયુમાં ગાંધીનગરથી થયેલું છે, પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી. થોડોક અનુભવ ગેસ સેક્ટરમાં, અને ત્યારબાદ ઘણી બધી જવાબદારીઓ, ઘણા બધા સપનાઓ, અને મારી કેટલી તાકાત છે, મારી પાસે કેટલો સમય છે, સંસાધન છે, આ બધું વિચારીને ક્યાંક મેં યુનિફોર્મ સર્વિસીસ માટે મેં તૈયારી ચાલુ કરી હતી, જેના ફળ સ્વરૂપે મને આ પરિણામ મળ્યું છે. જેમાં સરદારધામ અમદાવાદ ખાતે મેં તાલીમ લીધેલી હતી. ત્યારબાદ હું ઘરે હતો. જ્યાં પરીક્ષામાં જે મારો રેન્ક આવ્યો છે એની ઘણી બધી વાર્તાઓ છે, જે આપણે હું પોડકાસ્ટમાં બધી વાર્તાઓ કહી છે, જે અશોકભાઈ સવાલ પૂછશે ને હું આતુરતાથી એમનો જવાબ આપીશ. રાઈટ. તો મિત્રો, બહુ ઇન્ટરેસ્ટિંગ ચર્ચાઓ આપણે ફેમિનભાઈ પાસે કરવાની છે. ઘણા બધા મિત્રોના પ્રશ્નો જે છે એ આપણે પૂછવાના છે. ફેમિનભાઈ, સૌપ્રથમ તો યુપીએસસી આપણે આમ ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા હોય, સાયન્સમાં અભ્યાસ કરતા હોય, એટલે આપણું એક સપનું હોય કે ભાઈ સારામાં સારી એન્જિનિયરિંગ કોલેજમાં જવું, અને ત્યાં જઈને પણ એક સપનું એક સારામાં સારી કંપનીમાં, કોર્પોરેટમાં જવું, અથવા તો ખૂબ સારી રીતે સફળ થવું, સારા એવું પેકેજ પ્રાપ્ત કરવું, અને માહોલ પણ એવો હોય. તો યુપીએસસી પાસ કરવી છે, આવું ડ્રીમ, આવું સપનું ની પાછળની કહાની શું છે? સપનું નાનેથી ચાલુ થયું હતું જ્યારે મારા પપ્પા સફારી વાંચતા. અચ્છા. જ્યારે સફારી એ વાંચતા ત્યારે 2 પેજ હું પણ ઉથલાવી લેતો કે શું છે જોઈએ. ઓકે. વાંચતો કે આર્મ ફોર્સીસનું વાંચતો, 9/11 એટેક કયો થયો હતો, ઘણી બધી કહાની છે, ટેન્કથી લઈને રાઇફલથી લઈને બધું. તો ઈચ્છા હતી, પણ ઈચ્છા સાથે જવાબદારી પણ હોય, ઘણું બધું સાથે લઈને જવાનું હોય. સમાજની આપણી જે સંરચના છે એ પણ અલગ છે ગુજરાતી. તો સાયન્સ લીધું કેમ કે માર્ક્સ સારા હતા. આગળ એ જ ફિલ્ડમાં થોડો આગળ વધ્યો, કેમ કે આગળ જોવાનું હતું કે જવાબદારીઓ સાથે લઈને જવાનું હોય. આપણે ખાલી આપણા સપના જ નથી હોતા, કેમ કે ઘણી બધી જવાબદારીઓ જો તમે સાથે લઈને ચાલશો, વિકલ્પો લઈને ચાલશો, તો હંમેશા સુખી રહેશો, સંપન્ન રહેશો. યસ. તો આગળ જતાં મેં આ વિચાર્યું કે સિવિલ સર્વિસીસ શું કઈ રીતે કરવું. યુનિફોર્મ સર્વિસીસ માટે મારી હંમેશા પહેલી ચોઈસ રહી છે, કેમ કે એમાં ડિસિપ્લિન છે, રાઈટ. એમાં જે જુનૂન છે કે કાંઈક કરીએ આપણે, ઇમ્પેક્ટફુલ છે, એક રિસ્પોન્સિબલ જોબ છે. તો મેં વિચાર્યું હતું પોલીસ સર્વિસ, એક છે આર્મ ફોર્સિસ, પણ બંને પોસિબલ નથી. કાં તો પોલીસ લઈ શકો, આર્મ ફોર્સિસ લઈ શકો. સાથે મને આ વિકલ્પ મળ્યો કે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ, બરાબર. કે જે આપે છે ડ્યુઅલ રોલ, પોલીસનો અને આર્મીનો. રાઈટ. જ્યારે યુપીએસસીના શેડ્યુલમાં મેં જોયું ત્યારે મેં જોયું કે નહીં આપી શકાય. પહેલો ટ્રાય આપ્યો કે જેમાં અસફળ થયો હતો, અને બીજા ટ્રાયમાં મારો ઓલ ઇન્ડિયા રેન્ક 4 આવ્યો. બરાબર છે. અને યુપીએસસી પાસ કરીને આઈપીએસ બનવાની જગ્યા પર તમે આ સીએપીએફ એ શું કહાની છે, આ બાજુ ફોકસ થવાનું? કહાની એવી છે કે જ્યારે આ તૈયારીમાં તમે જાઓ ત્યારે તમે જોશો કે ઘણું કઠિન શ્રમ કરવો પડશે. એક્ઝામ એટલી ટફ નથી હોતી, પણ ટફ બની જાય છે કોમ્પિટિશન. સીટ્સ લિમિટેડ છે અને કોમ્પિટિશન વેરી હાઈ છે. યસ. જ્યાં તમે જનરલ સ્ટડી કરો છો, પણ કોમ્પિટિશન એટલું છે કે તમારે સ્પેસિફિક સ્ટડી કરી લેવું પડે છે. ઇન ડેપ્થ એક લેયર, ઇન ડેપ્થ બીજું લેયર. 2 ક્વેશ્ચન આ કરશો તો 2 ક્વેશ્ચન બીજેથી પૂછશે તો એ પણ સોર્સ તમે કરશો. તો જ્યારે યુપીએસસીના મેં એટેમ્પ્ટ આપ્યા હતા, પહેલા એટેમ્પ્ટમાં મારું ક્લિયર નહોતું થયું, કેમ કે મારે સિલેબસ હજી બાકી હતો. સો
આઈ વોઝ ક્વાઇટ નોર્મલ. બીજા એટેમ્પ્ટમાં મારે સીસેટમાં 0.3 માર્ક્સે રહી ગયું હતું. પણ એ વખતે મારી એક આશા હતી કે મારી CAPF મારો એટેમ્પ્ટ છે. જો એ કદાચ હું પાસ થઈ જાત બરાબર. તો દુવિધા થઈ જાત કે આની મેઇન્સ કરું કે આ એક્ઝામ કરું. ઓકે. કદાચ નિષ્ફળ ગયો. ગોડ હેઝ અ પ્લાન કે મારા માટે આ રેડી હતું. મેં મારી બધી શક્તિ આમ આપી અને અંતતઃ આખું વર્ષ એક પરીક્ષાને મેં ધ્યેય બનાવ્યું અને એને સફળ કરી. બરાબર છે. આમ એક્ઝેક્ટ તમારી કેટલા વર્ષોની તૈયારી હશે આ યુપીએસસી ને કનેક્ટિંગ? 2019ના જસ્ટ સ્ટાર્ટિંગમાં મેં ચાલુ કર્યું હતું, પણ ઘરમાં એવા બનાવ બન્યા કે હું આગળ તૈયારી ના કરી શક્યો. કેમ કે સાથે ઘરના બનાવ જે તણાવ હતો એ પછી આર્થિક સ્થિતિ થોડીક એના પર અસર થઈ. સાથે સાથે કોરોના મહામારી આવી ગઈ, જે ફર્સ્ટ વેવ છે, સેકન્ડ વેવ છે, એક પછી એક. તો થોડું ડિસ્ટ્રપ્શન આવ્યું, પણ 2021ના અંત ભાગથી મેં પૂરેપૂરી મારી તાકાત આમ આપી દીધી. બરાબર છે. એટલે ડેડિકેટેડલી જોવા જઈએ તો 3 વર્ષની પ્રિપેરેશન તો આપની આ ફિલ્ડ માટે હતી જ. યુપીએસસી CAPFની જે આપણે વાત કરીએ, સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની, તો એમનું એક્ઝેક્ટ સ્ટ્રક્ચર શું હોય છે? યુપીએસસી માટેનું સ્ટ્રક્ચર તો મોટાભાગે મિત્રોને થોડો આઈડિયા છે, બટ આપે જે એક્ઝામ પાસ કરી છે CAP, એક્ઝેક્ટ એનું ફોર્મેટ કઈ રીતનું રહેતું હોય છે? CAPFની એક્ઝામ એ 5 ફોર્સીસ માટે લેવાય છે. CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, SSB સશસ્ત્ર સીમાબલ, CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ એન્ડ ITBP ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ. જે 5 ફોર્સ છે એ આવશે હોમ મિનિસ્ટ્રીના અંડરમાં. અને જ્યારે તમે આમાં સિલેક્શન થશે ત્યારે આની પોસ્ટ મળે છે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, જે આર્મીમાં કેપ્ટન રેન્ક અને પોલીસમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસના રેન્કના ઇક્વિલેન્ટ આવે છે. રાઈટ. આની જે રોલ રિસ્પોન્સિબિલિટી આવશે એ છે મેજરના રોલની, કે જ્યારે તમને એક કંપની મળશે જેમાં 120થી 150 જેટલા પર્સનલ હશે કે તમારે એમને હેન્ડલ કરવાના છે. ઓકે. જ્યારે એક કંપની જ્યારે એક હોય ત્યારે એના કમાન્ડર તરીકે તમે જ એમના લીડર છો, તમે જ એમના બોસ છો, તમે જ એમનો પરિવાર ને તમે જ એમના ભગવાન. બરાબર. કેમ કે ફોર્સિસમાં એક વાત હોય કે CO સાબકા ઓર્ડર મીન્સ પથ્થર કી લકીર. યસ. તો જ્યારે તમે આ એક્ઝામની તૈયારી કરશો ત્યારે જોશો કે અલગ અલગ સ્ટેજીસમાં અલગ અલગ કઈ રીતે ગોઠવ્યું છે કે જેથી તમે એક પૂરી એક ડિફેન્સ પર્સનાલિટી તરીકે એક્ઝામના એન્ડમાં એક ઉભરી આવો. તો એ આખી આ એક્ઝામ છે જેના સંદર્ભે આપણે હજી ડિટેલમાં ચર્ચા કરશું. તો એમની જે શરૂઆત, સપોઝ અત્યારે જે સાંભળી રહેલા મિત્રો છે, કદાચ કોઈ 12થના હોય, કોઈ ગ્રેજ્યુએશન કરતા હોય, કોઈ તમારી મારી જેમ જે એન્જિનિયરિંગના અલગ અલગ વર્ષમાં હોય અને એમનું પણ આવું ગોલ હોય, તો જે મિત્રો CAPF બાજુ આવવા ઈચ્છે છે, આ એક્ઝામને અપિયર કરવા ઈચ્છે છે, સફળતા મેળવવા ઈચ્છે છે, એમણે તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? શરૂઆત જો તમારે કરવી હોય તો જરૂરી છે કે માર્ગદર્શન થોડું હોય. અને માર્ગદર્શન માટે આપણા માટે એક મતલબ ભગવાનનું વરદાન છે એ છે યુટ્યુબ. યસ. યુટ્યુબ ખોલો, જસ્ટ ટાઈપ UPSC CAPF. ઇફ યુ વોન્ટ ટુ જોઈન CDS, જસ્ટ ટાઈપ UPSC CDS. ઇફ યુ વોન્ટ ટુ જોઈન સિવિલ સર્વિસ, જસ્ટ ટાઈપ UPSC સિવિલ સર્વિસ. તમને બધી માહિતી મળશે, ડિટેલમાં મળશે. કોઈ સફળ થયા છે એ આપશે, નિષ્ફળ થયેલા છે એ પણ છે, ડિટેલમાં જુઓ. પછી એમનું નોટિફિકેશન આવતી હોય, ગૂગલ ઉપર નોટિફિકેશન ડાઉનલોડ કરો, એ વાંચો, સિલેબસ જુઓ, પ્રીવિયસ યરના ક્વેશ્ચન જુઓ. આ બધાથી સમજો, શીખો, વાંચો. જો તમારો ઇન્ટરેસ્ટ જાગે છે તો આગળ વધો, નથી જાગતો તો શેમાં ઇન્ટરેસ્ટ તમારો જાગી શકે એ ગોતો. મળી જશે, પણ ગોતવું પડશે તમારી રીતે, પણ બધું અવેલેબલ છે. બરાબર છે. એટલે એ સર્ચિંગ કરવાની શરૂઆત તો કરવી જ પડશે. યસ. રાઈટ. અને બેસ્ટ રસ્તો ફેમિનભાઈ આપ્યો છે. 1.5 GB મુકેશભાઈના આશીર્વાદ છે, તો એનો ભરપૂર ઉપયોગ તમે આવી રીતે કરી શકો છો. ફેમિનભાઈ, ઘણીવાર પ્રેક્ટિકલી એવું બનતું હોય છે કે વિદ્યાર્થી આવી રીતે ઇન્ટરવ્યૂ જોઈને ઇન્સ્પાયર થાય, તૈયારીની શરૂઆત કરે, પણ એટલા વર્ષોની નિષ્ફળતા પછી ઘણીવાર એમને છોડવું કે હજુ કન્ટિન્યુઅસ કરવું, આ બહુ અવઢવ અને બહુ મોટી મુશ્કેલી હોય છે. તો એવા પણ ઘણા મિત્રો સાંભળી રહ્યા છે જે ઘણા વર્ષોથી આમની તૈયારી કરી રહ્યા છે. અને અત્યારે મોટા કન્ફ્યુઝનમાં એ શું કે હજુ એક ટ્રાય આપવી, કેમ કે ઉંમર થાય, પરિવારની જવાબદારી તમે જેમ કીધી, લગ્ન છે, બીજી ત્રીજી રિસ્પોન્સિબિલિટી હોય, તો આ બહુ મોટું ટેન્શન અને ઘણા મિત્રોને ચિંતા છે. તો એક્ઝેક્ટ તમે આ બધામાંથી પસાર થયા છો, તો એમના માટે ગાઈડ કરો તો શું કહેશો? જુઓ, જે રિસ્પોન્સિબિલિટીવાળી આ બધી પોસ્ટ છે, બરાબર છે, આના માટે તમારે એક પર્સનાલિટી રેડી હોવી પડશે. ઘણી બધી બધા માણસોમાં હોય, સ્ટ્રેન્થ હોય, વીકનેસ હોય. જ્યારે હું એન્ટર થયો ત્યારે મને ખબર હતી મારી વીકનેસ શું છે. પહેલાં પોતાની સ્ટ્રેન્થ જુઓ, વીકનેસ જુઓ, કે વીકનેસ પર કામ કરવું જ પડશે. આ એક્ઝામ એવી છે કે જેમાં ફેક્ચ્યુઅલ પણ તમારે યાદ રાખવાનું છે, રિટર્ન પણ કરવાનું છે. આ એક્ઝામમાં તો દોડવાનું પણ છે, સાથે ઇન્ટરવ્યૂમાં તમારે બોલવાનું પણ છે. આ બધું થઈ જાય તો પણ તમારે નસીબ પર પણ આધાર રાખવાનો છે. યસ.
તો વાસ્તવિકતાને સાથે રાખો પહેલેથી જ, તો તમે હંમેશા સુખી રહેશો. બીજી વાત છે જવાબદારી. તો મારી પાસે જવાબદારી હતી, હું 3 વર્ષ લઈને આવ્યો હતો કે હું 3 વર્ષ મહેનત કરીશ, જો નહીં થાય તો હું જે મારું ઓરિજિનલ બેકગ્રાઉન્ડ છે ત્યાં હું શિફ્ટ થઈ જઈશ. તો હંમેશા એક ટાર્ગેટ લઈને આવો કે હું 3 વર્ષ આપીશ, 4 વર્ષ આપીશ, 5 વર્ષ આપીશ, અને એ મુજબ તમારી તૈયારી રાખો. થઈ જાય તો ઈશ્વરની ઈચ્છા, ના થાય તો તમારે બેકઅપ ઓપ્શન ચાલો. મેં હંમેશા પ્લાન એ રાખ્યો હતો. પ્લાન એમાં થોડું ગડબડ થાય તો પ્લાન બી મારો રેડી હોય, પ્લાન બી ગડબડ થાય તો પ્લાન સી રેડી હોય. મારા મિત્રો તો કહેતા કે આપણે તું શું કામ ટેન્શન લે છો, આપણી પાસે આખી એબીસીડી છે, એબીસીડી છે. અને પણ રેડી રાખવું પડે. રાઈટ. અને જ્યારે તમે આ પ્લાન બનાવો ને કે એ બી, ત્યારે તમે બધી એનર્જી સરખી ના રાખી શકો. તમે પ્લાન એમાં 80% આપતા હોય તો પ્લાન બીમાં 20% જ આપી શકો. બરાબર. કેમ કે આમાં હકીકતમાં શું થાય છે, જ્યારે એસ્પિરન્ટ્સની લાઈફમાં શા માટે એટલી નિષ્ફળતા મળે છે, મુખ્ય કારણ એ છે કે એનું એક મસ્ત ઉદાહરણ છે. નદીની બાજુમાં બેઠા હતા અને માછલી પકડતા હતા. બરાબર. પણ માછલી આવતી નહોતી ને સામે હરણ જોઈ ગયા. અચ્છા. તો હરણને પકડવા જાય છે, ત્યાં હરણ દોડી જાય છે. રાઈટ. અને ત્યાં ઉપર જોવે છે તો પક્ષી દેખાય છે, ત્યાં પક્ષી ઉપર તીર ચલાવવા જાય છે, બરાબર. ત્યાં પક્ષી ઉડી જાય છે, અને પાછું જોવે તો હવે માછલી દેખાઈ જાય છે. ઓકે. ઘણા બધા નિશાન રાખશું તો એકેય નહીં લાગે. રાઈટ. કોઈ એક નિશાન રાખો, તાકાત લગાવી દો પૂરી, પણ જો નથી થતું તો સાઈડમાં બીજું નિશાન પણ રાખો કે એ તો લાગી જ જાય. બરાબર. આના માટે શું જરૂરી છે, તો કોમન વિષય તમારા હંમેશા રેડી હોવા જોઈએ. એક છે ઇંગ્લિશ, એક છે કરંટ અફેર્સ જેમાં ફેક્ચ્યુઅલ અને એનાલિટિકલ બંને, અને એક છે મેથેમેટિક્સ. આ 3 વિષય જ્યારે તમારા કમ્પ્લીટ હોય ને, ત્યારે ગમે તે કોમ્પિટિટિવ એક્ઝામ હોય 80% તમારું સિલેબસ થઈ જશે. બરાબર. અને બાકી જનરલ સ્ટડીઝો તમે વાંચશો જ, ઇતિહાસથી લઈને, પોલિટી લઈને, અર્થવ્યવસ્થાથી લઈને, એ બધું તમે વાંચશો જ. પણ મેઇન છે આ 3 વિષય, જો ક્લિયર રાખશો, ગમે તે કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર થઈ જશે. બરાબર. પણ નિશાન ધ્યાનથી રાખો. રાઈટ. એટલે પ્લાન ઓપ્શનો રાખો, પણ એટ એ ટાઈમ તો તમે ફોકસ એક જ જગ્યા ઉપર રાખો. ફોકસ રાખો. હા, તમારા માટે શું અગત્યનું છે, હવે કોઈ એક્ઝામ છે, 1 મહિનાની તૈયારી માંગે છે, અને તમે એને 10 દિવસ જ આપો છો, અને પછી તમે આશા એ રાખો ક્લિયર થશે. યસ. થોડુંક અઘરું છે. થોડુંક પ્રેક્ટિકલ વ્યૂથી જાઓ. બરાબર. તો તમે ખુશ રહેશો. જો નિષ્ફળતા મળશે ને તો પણ તમે ખુશ રહેશો કે મારી તૈયારી છે, નેક્સ્ટ એટેમ્પ્ટમાં હું ક્લિયર કરી નાખીશ. યસ. તમે ફેમિનભાઈ, જે આપણે કોમ્પિટિશનની વાત કરી, તમે જ્યારે એક્ઝામ આપી છે ત્યારે નંબર ઓફ સીટ કેટલી હશે અને એની સામે અપિયર કેટલા મિત્રોએ કર્યું હશે આખા ભારતમાંથી? મારા માટે જે સીટ હતી 2023માં એ હતી 359 સીટ્સ, અને એપ્રોક્સ હતા 2 lakhs કેન્ડિડેટ. તો તમે પ્રોબેબિલિટી જોઈ લેશો તો બહુ ઓછી આવશે. રાઈટ. અને અને આમાં પ્રોબેબિલિટી હજી ટફ ત્યારે થશે કે આનો એક રૂલ છે કે તમે એક જ વાર એક્ઝામ આપી શકો જો તમે સિલેક્ટ થઈ ગયા તો. તમે રેન્ક ઇમ્પ્રૂવ કરીને સારી ફોર્સ લેવા માટે તમે બીજી વાર એક્ઝામ નહીં આપી શકો. બરાબર છે, જેમ યુપીએસસીમાં થાય છે. ના, યુપીએસસીમાં તમે હજી બીજી વાર આપી શકો. યસ. આમાં તમે નહીં આપી શકો જો એકવાર સિલેક્ટ થઈ ગયા તો. રાઈટ. એટલે જો તમારે જે જોતું છે એ જોઈએ તો પછી 100% પેપર 1 હોય, પેપર 2 હોય કે ઇન્ટરવ્યૂ હોય, બધામાં તમારે બેસ્ટ આપવું પડશે. બરાબર છે. એટલે એકવાર તમે સીએપીએફ ક્રેક કરી દીધી તો બસ પછી તમે બીજું બધું આપી શકશો, પણ સીએપીએફ નહીં આપી શકો. હા, તમે સીએપીએફ નહીં આપી શકો. રાઈટ છે. અને મેજર તમે જે રોલ રિસ્પોન્સિબિલિટીની તો વાત કરી છે, બટ યુપીએસસી જે આપણી સિવિલ સર્વિસીસની જે એક્ઝામ છે અને આ યુપીએસસી સીએપીએફ છે, તો બંનેમાં સ્ટ્રક્ચરમાં શું મેજર ડિફરન્સો છે? ત્યાં પ્રિલિમ્સ છે, મેઇન્સ છે, ઇન્ટરવ્યૂ છે, તો એવી રીતે આમના શું સ્ટ્રક્ચર રહેતા હોય છે? આમાં ઓબ્જેક્ટિવ છે, સબ્જેક્ટિવ પેપર છે, સિવિલ સર્વિસીસની જેમ છે, પણ શોર્ટમાં છે. જેમ કે સિવિલ સર્વિસીસમાં પ્રિલિમ્સમાં પેપર 1 અને સીસેટ 2 છે. આને બંનેને એકમાં જ કમ્બાઈન કરી લીધું છે. એટલે તમારે જનરલ સ્ટડીઝ અને મેથ્સ પેપર 1માં આવી જશે. 125 ક્વેશ્ચન છે. બરાબર. અને એ જ દિવસે રિટર્નનું પણ છે. અચ્છા. કે જેમાં તમારે એસે લખવાના છે, રિપોર્ટ રાઇટિંગ છે, આર્ગ્યુમેન્ટ રાઇટિંગ છે, પ્રિસાઇઝ, કોમ્પ્રિહેન્શન, ઇંગ્લિશ ગ્રામર. ઓકે. પેપર 1 છે પણ વાંચવાનું બધું છે. બરાબર. કેમ કે એસે તો પોલિટીમાંથી પૂછશે, ગવર્નન્સથી પૂછશે, ઇન્ટરનલ સિક્યુરિટી હોય, એન્વાયરમેન્ટ હોય, કરંટ અફેર્સ હોય. કેમ કે જે કેન્ડિડેટ છે એ સિવિલ સર્વિસના જ આવશે, એટલે એમની પાસે જે વાસ્ટ નોલેજ છે એ બધું એ લોકો એબ્સ્ટ્રેક્ટ કરીને મૂકી દેશે. ઓકે. કોમ્પિટિશનમાં રહેવું છે તો એ બધું જ વાંચવું પડશે. બરાબર. નાનું છે પણ વાંચવાનું સેમ જ છે, એ બધું જ વાંચવાનું છે. કોમ્પિટિશન ટફ છે. તો એ પેપર કેટલા માર્ક્સનું, પહેલું પેપર કેટલા માર્ક્સનું રહેતું હોય છે? પેલું પેપર 125 ક્વેશ્ચન છે, એટલે એનું વેટેજ છે 250 માર્ક્સ. બરાબર છે. એક ક્વેશ્ચન્સના 2 માર્ક્સ. એ રીતે તમારે આખું એ પેપર 1 કમ્પ્લીટ કરવાનું છે, કે જેમાં
જો સ્પેસિફિકલી વાત કરું તો પેપર વનમાં છે ને સિવિલ સર્વિસીસથી અલગ એટલા માટે પડશે કે એમાં જનરલ સાયન્સ આવશે. એનસીઆરટીઝ વાંચવી પડશે તમારે, એ કમ્પલસરી છે. સિવિલ સર્વિસીસમાં સાયન્સ એન્ડ ટેક આવે, જ્યારે આમાં આવશે જનરલ સાયન્સ. ફેક્ચ્યુઅલ થોડુંક વધુ આવશે, તમારે એનસીઆરટીઝ 9, 10, 11, 12 વાંચવી પડશે. બરાબર. અને મેથ્સ પણ એમાં જ કમ્બાઈન આવશે. મેથ્સ ટાઈમ માંગે, થોડું સ્પીડમાં રાખવું પડશે, અને કરંટ અફેર્સ, ફેક્ચ્યુઅલ, એનાલિટિકલ બંને આવશે. અને જે રીતે યુપીએસસી ટ્રેન્ડ ચેન્જ કરે છે, તમે એસ્પિરન્ટ જોતા હશે કે Yes. સિવિલ સર્વિસીસમાં પણ છેલ્લા 2-3 વર્ષથી થાય છે, બરાબર છે. એ રીતે બધી એક્ઝામમાં થવાના જ છે. કેમ કે જે રીતે વર્લ્ડ ઓર્ડર ચેન્જ થાય છે, યુપીએસસીની એ ડિમાન્ડ છે કે તમે પણ ચેન્જ થાવ, તો બી ફ્લેક્સિબલ જ્યારે આ તૈયારી કરતા હોય ત્યારે. બરાબર છે. અને આ પડાવમાં સફળતા મેળવી લીધા પછી નેક્સ્ટ શું પડાવ રહેતો હોય છે? પેપર વનનું એક કટ ઓફ બહાર પડે, એના પછી પેપર ટુના ચેક થાય, જેટલા ક્લિયર કરે એમના ચેક થાય, બાકી બધાના ચેક નહીં થશે. એમાં તમારે જે રિટર્ન પાર્ટ છે, બેસ્ટ તમારે લખવું પડશે, ઇંગ્લિશ પર થોડું ફ્લુએન્સી લાવવી પડશે. એસે એ બધી વસ્તુ તમે ઇંગ્લિશ કે હિન્દી લખી શકો, બરાબર. પણ જે ગ્રામર પોર્શન છે એ ઇંગ્લિશનો જ છે, એટલે તમારે ઇંગ્લિશ રેડી રાખવું પડશે એના માટે, અને હાઈએસ્ટ સ્કોર પણ કરવો પડશે. ઓકે. જ્યારે બંનેનું માર્ક્સ કટ ઓફ થઈને જ્યારે આગળ જશો ત્યારે છે ફિઝિકલ ટેસ્ટ. બરાબર છે. એમાં તમારી હાઇટ, તમારો વેટ એ અપ્રોપ્રિએટ હોવો જોઈએ, જે નોટિફિકેશનના ચાર્ટમાં હશે એ મુજબ. ડિટેલ હોય છે એમાં. હા, જે નોટિફિકેશન તમારે જોવી પડશે આખી. મેક્સિમમ વેટ હોય છે એ છે BMI 25. 25 ઉપર BMI હશે તો ડિસ્કોલિફાઈડ થઈ જશો. એના પછી આવશે તમારે 100 મીટર દોડવાનું, 800 મીટર દોડવાનું, રાઈટ. લોંગ જમ્પ કરવાનો અને શોર્ટ પુટ. બોયઝને અને ગર્લ્સના ક્રાઇટેરિયા થોડાક ડિફરન્ટ છે. તમે એ ચાર્ટમાં તમારે ડિટેલમાં જોશો તો તમને આઈડિયા આવશે. એના બીજા દિવસે થશે મેડિકલ એક્ઝામિનેશન, જે આર્મી ઓફિસર કરશે. તમારા માથાથી લઈને પગના તળિયા સુધી આખું શરીર ચેક થશે. જો કોઈ પણ ઇસ્યુ હશે તો તમને રિજેક્શન આપશે. બરાબર છે. જેમ કે હું બંને વખત ગયો હતો તો મારી લેફ્ટ આઈમાં માઇનર એક્ઝોટ્રોપિયા હતું, ઓ. બહુ માઇનર હતું. મને રીમેડિકલ આપતા મારે બીજા દિવસે ફરીથી જવું પડતું, અને મને ક્લિયર થઈ જતું. તો એ ભગવાનની કદાચ કૃપા હશે કે હું રીમેડિકલમાંથી ક્લિયર થઈ જતો. બરાબર છે. જ્યારે તમે ફિઝિકલના કોઈ માર્ક્સ નથી હોતા, ક્લિયર કરો અને એના પછી આવશે ઇન્ટરવ્યુ. એટલે તમારું અહીંયા મેઇન્સ જે એક્ઝામ છે એ એમની જગ્યા પર આખો ફિઝિકલ પોર્શન યુપીએસસીની કમ્પેરિઝન આપણે કરીએ Yes. તો. બરાબર છે. અને થોડું ડિફિકલ્ટ અને ટફ થઈ જાય, જેમ તમે કીધું તેમ અલગ અલગ નાની નાની વસ્તુ માઇનર કરતી હોય છે. પેલું 250નું જે તમે વાત કરી છે, તો સેકન્ડ પેપર જે એસે અને રાઇટિંગ પાર્ટ છે એ કેટલા માર્ક્સનું રહેતું હોય છે? એસે રાઇટિંગ વાળું જે પોર્શન છે એ છે 200 માર્ક્સનો, એટલે Okay. તમે બંને કરશો તો 450 450 માર્ક્સ સાથે, અને ઇન્ટરવ્યુ 150, ટોટલ થશે 600 માર્ક્સ. બરાબર છે. તો આ ફિઝિકલ અને મેડિકલ પછી ડાયરેક્ટ પાર્ટ આવતો હોય છે ઇન્ટરવ્યૂનો પાર્ટ. ઇન્ટરવ્યુનો પાર્ટ. બરાબર. અને દેન આફ્ટર આખું મેરિટ બની અને જે રેન્ક બનતો હોય છે. યસ. બરાબર. તો તમારી આ સ્કોરની જે સફર છે એમને થોડું આપણે હાઇલાઇટ કરીએ તો આપ એના વિશે શું કહેશો? કેવી તકલીફ, જેમ કે આપણે એક્ઝામ 450 માર્ક્સની તો વાત કરી, બટ જે ફિઝિકલ છે એમાં ટ્રેનિંગ જે છે, લોંગ જમ્પ છે, જે શોર્ટની વાત કરી, જે રનિંગની વાત કરી, એ ટાઈમિંગમાં પૂરું કરવા માટે, કેમ કે ઘણા મિત્રો કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરવામાં ઘણો સમય લેતા હોય છે અને ઘણી બધી તકલીફો એમાં પડતી હોય છે. તો આ એક્ઝામમાં પણ ઘણી બધી કોમ્પિટિશનમાં તમે કેવી રીતે એ ફિઝિકલનું બધું મેનેજ કર્યું, પ્રેક્ટિસ કરી, અને સંસાધનો ન હોય, એવા પ્રોપર ગ્રાઉન્ડ ન હોય, પ્રોપર એટમોસ્ફિયર ન હોય, અને છતાં લાગેલા રહેવું, તો આ બધું કેવી રીતે થયું? તમારા ઘણા બધા ક્વેશ્ચન છે, તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આપું ફિઝિકલનો. યસ. ફિઝિકલના દરેક વ્યક્તિ અલગ અલગ હોય. મારી ફિઝિકલ કન્ડિશન થોડી સારી હતી. મારો ફ્રેન્ડ હતો તો એનું વેટ વધુ હતું, એણે 5 મહિનામાં 35 કિલો વજન ઘટાડ્યું હતું ઓ. વિધિન ધ રેન્જ આવવા માટે. સો ડિટર્મિનેશન રાખવું પડશે. મોસ્ટલી બધાને વેટના ઘણા ઇસ્યુ આવતા હોય છે, તો વેટ લિમિટમાં લાવવું પડશે. સાથે તમારું હિમોગ્લોબિન લેવલ છે, આઈની તમારે કલર બ્લાઇન્ડનેસ અલગ અલગ લેવલની હોય, તમારે ચેક કરજો પહેલાં. મેડિકલ ક્રાઇટેરિયામાં તમે ફિટ થાવ છો કે નહીં. મારે નોકનીઝનો પણ માઇનર ઇસ્યુ હતો, તો એની એક્સરસાઇઝ મારે કરવી પડી હતી કે નીઝ બરાબર રહે, અલાઇન રહી, તો હું મેડિકલ ક્લિયર કરીશ. ફિઝિકલમાં હતું મારે દોડવાનું હતું. 100 મીટર દોડવું હોય તો તમારે સ્ટ્રેટ પાથ જોઈએ, Yes. તમારે એક પણ કર્વ ના આવવો જોઈએ. તો એના માટે એક જ રસ્તો હતો, એ હતો રસ્તો. અને રસ્તો પણ ત્યારે જ ખાલી હોય જ્યારે વ્હીકલ્સ ના હોય. તો ઉઠવું પડે 4 વાગે અને દોડવું પડે. અર્લી મોર્નિંગ. અર્લી મોર્નિંગમાં દોડવું પડે, બીજો કોઈ રસ્તો નથી. તો હું સવારે ઉઠી જતો, દોડતો, 800 મીટર થઈ જતું. 100 મીટર્સમાં થોડી પ્રેક્ટિસ કરવી પડશે તમારે. લોંગ જમ્પમાં ધ્યાન રાખવું પડે, કેમ કે લોંગ જમ્પ એવી વસ્તુ છે કે જો કોઈ ઇન્જરી થઈ જાય ને તો ઘણું અઘરું પડી જાય. મેં ઘણા મારા મિત્રોને જોયા છે કે એમને ઇન્જરી થઈ ગઈ અને પછી
થાય જ નહીં એ વસ્તુ. યસ. અને એક વસ્તુ હંમેશા યાદ રાખો એક્ઝામિનેશનમાં કે ક્યારેય કટ ઓફ નહીં જોવાનું. ઘણા મારા મિત્રો છે એ જોવે કે ઓકે કટ ઓફ આનું એટલું છે, ઓકે પછી તૈયારી કરે કે હા મારું કટ ઓફ ક્લિયર. આવી જશું. કટ ઓફથી ક્યારેય ક્લિયર ના થાય. કટ ઓફથી તમે ભગવાનની ઈચ્છા હશે ને તો એકદમ એન્ડમાં તમારું નામ આવશે લિસ્ટમાં. એમ રાખો સૌથી હાઈએસ્ટ. મેં લાસ્ટ યર જોયું હતું કે જે ઓલ ઇન્ડિયા રેન્ક 1 હતું એમનો માર્ક્સ 400 થોડાક પ્લસ હતા, તો મારો ટાર્ગેટ હતો 400 પ્લસ. બરાબર છે. કટ ઓફ નથી જોવાનું, કેમ કે કટ ઓફ જોશો ને 19-20 થયું ને તો પણ લિસ્ટની બહાર છો નામ. ઓલું ફર્સ્ટનું સેકન્ડ થશે તો ચાલશે. યસ, એમ હાઈ રાખો, મહેનત પૂરી કરો. કેમ કે જો તમારે કટ ઓફ હશે ને એટલે તમે ક્યાંક ને ક્યાંક વિચારશો કે હું આ એક પોર્શન સ્કીપ કરી દઉં. બરાબર છે. એ પોર્શન ચાલો તમે સ્કીપ કરી દીધો અને જે તમારો સ્ટ્રોંગ પોર્શન છે એ જ ટફ આવી ગયો તો. યસ. મારું મેથ્સ સ્ટ્રોંગ હતું અને સૌથી ડિફિકલ્ટ મેથ્સ પૂછાઈ ગયું ઓ અને મેં એ જ આખું સ્કીપ કર્યું છે. અચ્છા. હવે વિચારો કે હું બીજું સ્કીપ કરવા જાત તો આ કેવી હાલત થઈ જાત. એમ મોટો રાખો. 100 મીટરમાં પણ 16 સેકન્ડ છે તો હું 14 સેકન્ડમાં પૂરું કરતો. બરાબર. કેમ કે 1 સેકન્ડ ત્યાં ચાલી જાય ખબર નહીં પડે તમને. રાઈટ. એમ હાઈ રાખો. લોંગ જમ્પમાં પણ લોકો એક પગથી જમ્પ મારતા, મેં બંને પગથી જમ્પ મારવાનું શીખ્યો હતો. કેમ કે મારે જ્યાં હું રાઈટ લેગથી જમ્પ મારતો ત્યાં મારો લેફ્ટ લેગ આવી ગયો હતો. અચ્છા. અને જ્યારે મેં જમ્પ માર્યો ત્યારે હું જમ્પ મારીને મેં પાછળ જોયું તો મને લાઈન ના દેખાણી, એટલે મને થયું મારું ફેલ ગયું અટેમ્પ્ટ. આગળ જોયું તો પણ લાઈન નહોતી. કેમ કે મેં ખોટા પગે જમ્પ માર્યો અને મેં એટલું બળથી જમ્પ મારી દીધો હતો કે હું લગભગ 15 ફૂટ જેટલો મેં જમ્પ મારી દીધો હતો. અચ્છા. લાઈન બહુ પાછળ રહી ગઈ હતી, જે 11.5 ફૂટનું એમનું છે કે બોયઝ માટે 11.5 ફૂટનો જમ્પ હોય. રાઈટ. તો મહેનત પૂરી કરો, બધી પોસિબિલિટીઝ વિચારો કે આપણી વર્સ્ટ સિચ્યુએશન કઈ છે અને એની તૈયારી રાખો. ઓકે. તો જો વર્સ્ટ સિનારીઓ આવી ગયો ને તો પણ તમે ક્લિયર કરશો. બરાબર છે. એટલે પ્રિપેર ફોર વર્સ સિચ્યુએશન એમ. વર્ષ બરાબર છે. કોઈ પણ સિચ્યુએશન આવી શકે તેનો એઝ અ એન્જિનિયર મેથ્સ પાવરફુલ હોય ને એને પણ છોડવાની તૈયારી આપણે રાખવી પડે. યસ ડેફિનેટલી. આપનું 450 માંથી શું સ્કોર થયેલો? અનફોર્ચ્યુનેટલી હજી માર્ક્સનું લિસ્ટ આવ્યું નથી, અચ્છા. પણ જે રીતે મારું પ્રોજેક્શન છે કે 150 100 450 માંથી આઈ ગેસ મને 260 270 અરાઉન્ડ મને મળ્યા છે. યસ. બરાબર છે. અને ઇન્ટરવ્યૂની સફર વિશે વાત કરીએ તો કેમ કે ઘણા છે ને મિસકોન્સેપ્ટ એવા ચાલતા હોય છે હજુ આમાં કે ભાઈ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી થોડા ઓછા હોય છે, ઇંગ્લિશ મીડિયમ લેંગ્વેજને લઈને ઘણું બધું કન્ફ્યુઝન યુપીએસસીની પણ એક્ઝામમાં, સિવિલ સર્વિસમાં, સીએપીએફમાં. તો તમે એઝ અ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ એના વિશે પણ થોડી વાત કરો લેંગ્વેજને લઈને. તો જો ઇન્ટરવ્યૂ છે ને, આપણા દિનેશ ચાચા સર આપણા તો સૌના માનીતા છે, એ જ હવે યુપીએસસીમાં છે. બરાબર. તો એમનું જે વાક્ય છે, ઇન્ડિવિજ્યુઅલિટી રાખજો હંમેશા ઇન્ટરવ્યૂમાં. લેંગ્વેજ રિગાર્ડિંગ મને પણ ક્વેશ્ચન્સ હતા, પણ સદાદામના જે મીના સર છે કે ચાલન સર છે, શર્મા સર છે, બધા રિટાયર્ડ આઈએએસ હતા. એનું સજેશન હતું કે ગમે તે લેંગ્વેજમાં આપો, કોઈ ઇશ્યુ નથી, હિન્દી આપો કાં તો ઇંગ્લિશ આપો. મેં એન્ડમાં એ નક્કી કર્યું હતું કે મને જે લેંગ્વેજમાં પૂછશે સર હું એમાં આન્સર આપી દઈશ. મારા જે ચેરપર્સન હતા એમણે હિન્દીથી સ્ટાર્ટ કર્યું, મેં હિન્દીમાં આપ્યો, અને બાકીના બધા મેમ્બર્સમાંથી એક મેમ્બર ઇંગ્લિશમાં પૂછ્યું તો મેં એમને ઇંગ્લિશમાં આન્સર આપ્યો. તો લેંગ્વેજ કોઈ બેરિયર નથી, બટ વર્ડ્સ તમારે ધ્યાનથી વાપરવાના. યસ. ફ્લુએન્સી ડઝન્ટ મેટર. આપણે ઘણા બધા આપણા ટોચના ડિપ્લોમેન્ટ છે, ફ્લુએન્સી નથી જરૂર, તમારા શબ્દો. એમ તમારે અંગત લાઈફમાં તમારે જો કોઈ તમને બોલી ગયું હોય બરાબર. તો કઈ ભાષામાં બોલ્યું એ નથી અગત્યનું, શબ્દો જો એક વાગી ગયા. હા. અને એઝ અ તમે જ્યારે ડિપ્લોમેટ જાઓ, તમે કંપની કમાન્ડર જાઓ, તમે વિચારો કે તમારે એક શબ્દો આખી કંપની ઉપર શું અસર નાખશે. બરાબર. તો શબ્દો બહુ ધ્યાનથી ઉપયોગ કરો. આના હજી હું ડિટેલમાં જાઉં તો હંમેશા વિદ્યાર્થીઓને એ મૂંઝવણ હોય કે અમે કયો અપ્રોચ અપનાવીએ, ઓકે. આઈડિયલ અપ્રોચ અપનાવીએ કે પ્રેક્ટિકલ અપ્રોચ અપનાવીએ. બરાબર. જેમ કે ઘણી બધી વસ્તુમાં એમ થાય કે નહીં સારું બોલીએ, બેલેન્સ બોલીએ, કે પછી જે ટુ ધ પોઈન્ટ શું Natural. કરવું જોઈએ નેચરલ એ બોલીએ. તો મેં હંમેશા એ અપ્રોચ રાખ્યો હતો. આ મેં બહુ ડિટેલમાં સ્ટડી કર્યું હતું કે દરેક વ્યક્તિ સમાન ના હોય. યસ. યુપીએસસીના બોર્ડ મેમ્બર્સ હાઈલી ક્વોલિફાઈડ છે, હું તો એમને બોધિસત્વ કહું છું, કે જે 100%. સર્વિસમાં આપણે જવા માંગીએ છીએ એના ટોપ પોઝિશનથી રિટાયર્ડ થઈને એ હવે યુપીએસસીમાં કામ કરે છે. તો એમનું નોલેજનું કોઈ કમ્પેરિઝન નથી, પણ દરેક વ્યક્તિના પોતાના કંઈક વિચાર હોય. તો મેં યુપીએસસીની સાઇટ ઉપરથી બધા બોર્ડ મેમ્બરનો બાયોડેટા મેં ખોલ્યો. અચ્છા. દરેક બોર્ડ મેમ્બરે શું કર્યું છે જીવનમાં એ જોયું. યુટ્યુબ હોય, ટ્વિટર હોય, દરેક બોર્ડ મેમ્બરની બધી સ્પીચ મેં સાંભળેલી છે. ઓકે. દરેક બોર્ડ મેમ્બરના બધા શબ્દો મેં નોટ ડાઉન કરેલા હતા. ઇન્ટરેસ્ટિંગ. અને એક વ્યક્તિ શું સાંભળવા માંગે છે
એના વિચારો, એના thought વિચારો. process. કેમ કે એક પ્રોફેસર જ્યારે આખું જીવન ભણાવે ને ત્યારે એના વિચારો થોડા આઈડિયલ હોય, કેમ કે પુસ્તકોના થોડાક હોય. પણ જે માણસ આર્મી ઓફિસર છે એમને ખબર છે કે જ્યારે સામે આતંકવાદી હોય ત્યારે વિચારો કયા રાખવા પડે. યસ, એમની થોટ પ્રોસેસ થોડીક અલગ હોય. બધા દેશ નિર્માણ માટે જ કામ કરે, સારા માટે, પણ વિચારો અલગ અલગ હોઈ શકે. બરાબર છે. તો હું એ અપ્રોચથી ગયો હતો કે રાજ શુક્લા સર આવે તો પ્રેક્ટિકલ રાખીશ, પ્રીતિ સુદાન મેમ, સુમન શર્મા મેમ આવશે તો હું આઈડિયલ રાખીશ, ઓકે, સ્વાઇન સર આવશે આઈડિયલ રાખીશ, પછી દિનેશ ચાસા સર આવશે થોડું બેલેન્સમાં રાખીશ, બરાબર છે. અને મારે આવ્યા હતા રાજ શુક્લા સર. તો મેં બધા પ્રેક્ટિકલ અપ્રોચ જ આપ્યા હતા, ઓકે, જે હજી તમે મને હું આગળ બતાવીશ હજી ઇન્ટરવ્યુમાં શું શું થયું. યસ. અને આ પ્રેક્ટિકલ રાખવું, બેલેન્સ રાખવું, આઈડિયલ રાખવું, એ બધું તમે એમના સ્ટડી, એમની પ્રોફાઇલ, એમની સ્પીચ એના આધારે નક્કી કર્યું કે આમને આવું પસંદ છે, અથવા તો આમની આવી પ્રોફાઇલ છે, અથવા તો આમના આવા વિચારો છે. ત્યાંથી આખું તમે ક્રિએટ કરીને પછી એ મુજબ ઇન્ટરવ્યૂની તૈયારી કરી. તો મિત્રો, વર્ક બેકએન્ડ પણ ઘણું બધું થતું હોય ને કરવું પડતું હોય ત્યારે એક વિદ્યાર્થી સફળ થતા હોય છે. સો મિત્રો, મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ ડિટેલમાં આપણે સર સાથે પોડકાસ્ટ ડિટેલમાં કરવાના છીએ. તો એન્ડ સુધી જરૂરથી બનેલા રહેજો. ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો હજુ તમારા સુધી પહોંચાડવાની છે, અને એમનો જે અનુભવનો જે લાહવો છે એ આપણે ચોક્કસથી લેવાનો છે. ફેમિનભાઈ, ઘણીવાર વિદ્યાર્થી જ્યારે પ્રિપેરેશન કરતા હોય, જરૂરી નથી કે સાંભળનાર મિત્રો યુપીએસસી જીપીએસસી જ વિચારતા હોય, કોઈ પણ. અત્યારે તો ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ છે, JEE છે, મેઇન્સ એડવાન્સ છે, નીટ છે, બીજી ત્રીજી એક્ઝામ્સ હોય છે. તો મનચાહી સફળતા મળી જાય તો બધા ખુશ છે. બટ તમે પણ કીધું કે પેલા પ્રયાસમાં નિષ્ફળતા મળી, એવા ઘણા મિત્રોના અનેક પ્રયાસો નિષ્ફળ જતા હોય છે. તો એ નિષ્ફળતાને કેવી રીતે સહન કરવી, એને એક્સેપ્ટ કરવી અને એમાંથી બહાર આવવું, એ મૂળ, એ માઇન્ડસેટ ફરીવાર ચેન્જ કરીને પાછું તૈયારીમાં લાગવું, આ એક બહુ ટફ હોય છે. ગાડી બંધ કરીને પાછી સ્ટાર્ટ કરવી, કેમ કે ચાલુ છે તો એને એક્સલેટર આપવું ઇઝી છે, પણ બંધ કર્યા પછી શરૂ કરવી એ બહુ ટફ છે. તો એના વિશે તમારું શું કહેવું છે? મારા એક સર હતા, ચૌધરી સર, એ હંમેશા કહેતા કે નસીબ से ज़्यादा और समय से पहले ना तो किसी को मिला है ना तो मिलेगा. રાઈટ. તો આ વાક્ય યાદ રાખવું, કેમ કે આપણા હાથમાં આપણી મહેનત છે, ડિટેલ મહેનત છે. ખાલી મહેનત નહીં કરતા, ડિટેલ મહેનત જરૂરી છે. કેમ કે જો વાંચી લેશો તમને આવડતું હશે, પણ કોમ્પિટિશન એટલું ટફ છે ને કે દરેક વ્યક્તિ કંઈક એક્સ્ટ્રા કરે છે. તમારે હંમેશા કંઈક એક્સ્ટ્રા કરવાનું છે, અને તમે આનું પર આગળ રહો. વાત જો સફળતા કે નિષ્ફળતાની હોય તો બંને એન્ડમાં સેમ જ આપે છે, બંને તક જ આપશે. સફળ થશો તો કોઈ પદ ઉપર જશો ને આગળ વધશો, અસફળ થશો તો તમને એક તક આપશે કે તમે કંઈક બીજું કરો, નવું કરો અને કંઈક બીજું મેળવો. સફળતા હોય કે અસફળતા, એ 4 દિવસની જ છે. આજે ખુશ છો તો કાલે રોશો, આજે રોવો છો કાલે ખુશ થશો, પણ પોતાને ધૈર્ય રાખો. જ્યારે સફળ થઈ જાઓ ત્યારે તમારા શબ્દો ઉપર ધ્યાન રાખો, કેમ કે જે તમે બોલશો એ લોકો અનુસરશે. યસ. જ્યારે નિષ્ફળ થઈ જાઓ ત્યારે ચૂપ થઈ જાઓ. ઓકે. લોકોનું શાંતિથી સાંભળો, કંઈ વાંધો નહીં. થોડા ઇનપુટ લઈ લો, થોડું મેનેજ કરો, પણ ધૈર્ય રાખો. થોડોક સમય લો, બહુ વધુ સમય જરૂર નથી કે તમે પાછા આવો. મોટિવેશન એક અમે વાંચતા હોય એમાં આવે કે મોટિવેશન ઇઝ લાઈક ઓપિયમ. યસ. 2 દિવસનો નશો છે. બરાબર છે. સેલ્ફ મોટિવેશન પોતાનાથી હોવું જોઈએ. તમને લાગે કે તમને નથી મળ્યું તો વિચારજો કે તમે જે પરિસ્થિતિમાં છો ને એ ઘણા લોકોનું સપનું છે ત્યાં હોવું. મોટિવેશન બધી વસ્તુમાં છે. તમે નીચે રસ્તા પર તો જાઓ, કોઈ નાનું બાળક દેખાય, તમને હોવું જોઈએ કે એની જિંદગી ત્યાં ના હોવી જોઈએ. રાઈટ. પશુઓ છે જે રસ્તા ઉપર છે, તમને દેખાય આવે છે, ઘણી બધું વસ્તુ નથી બરાબર, તો મોટિવેશન ત્યાંથી લઈ લો. બરાબર છે. પણ એ આધાર ના રાખો કે દર વખતે તમારે કંઈક અલગથી જોશે. પોતાનાથી રહો. કેમ કે તમે જો ઓફિસર બનવા માંગતા હોય તો તમારે 150 જણા હોય કે 200 જણા હોય, 200 જણાને નથી સંભાળવાના, એ 200 ઘરને સંભાળવાના 200 છે. ઘરને. એક્ઝેક્ટલી. એની પાછળ એમના પરિવારો છે. હા, એક લીડર તરીકેની જે ક્વોલિટી છે ને એ તમારામાં ઇનબિલ્ટ કરો. જ્યારે તમે ઉઠો ત્યારે તમારા બેડના 4 ખૂણા બતાડે કે તમે કેવા ડિસિપ્લિન છો. વાંચવું હોય ત્યારે વાંચી લેવાનું, ફરવું હોય ત્યારે ફરી લેવાનું. મારા મિત્રો છે એ મને ઓળખે છે, હું બહુ બિંદાસ ફરું છું. અચ્છા. હું ચોપડી ખોલીને હું ના બેસી શકું કે નહીં વાંચીશું એમને બેઠો રહીશ કે બીજા જોવે છે કે હું વાંચું છું. નથી ગમતું તો ભાગો. બરાબર છે. પણ જ્યારે બેસો ત્યારે બેસો. તમને ખબર હોવી જોઈએ કે મારી એક્ઝામ આવે છે, 1 મહિનો બાકી છે, તો 1 મહિના માટે બધાને કહી દઉં હું અવેલેબલ નથી. હું જે મિત્રો સાથે ગાંધીનગર આખી રાત ફરતો, એ મિત્રો મારા બર્થડેમાં આવ્યા હતા કે ચાલો સેલિબ્રેટ કરીએ. મેં એમને કીધી દીધું હતું કે નહીં આવતા પહેલેથી, તોય આવ્યા હતા. મેં એમને પાછા મોકલી દીધા હતા. મિત્રો છે, તમારી વાત સમજે કે તમે સમજદાર છો, જવાબદારી છે તમારી ઉપર, રાઈટ.
જ્યારે જે કામ હોય એ કરો, ખોટો સમય ક્યાંય વેડફો નહીં, બીજા કોઈને બતાવો નહીં, તમે તમારા માટે પ્રમાણિક કરો. બીજા કદાચ કોઈ ખોટું બોલે તો દિલ પર ન લગાવો, પોતાનાથી ભૂલ થાય તો માફી માંગો, કોઈ કરી દે તો એમને માફી આપી દો. હૃદય સાફ રાખો, મહેનત કરો, સફળતા મળે છે. યસ, અને એ સફળતાને તમે જ્યારે સેલિબ્રેટ કરો એ કામનું છે, નહીં કે વચ્ચેના એ નાના નાના પડાવોને પાર કરવા એને સેલિબ્રેટ કરવા. ફેમિનભાઈ, તમે જે વાત કરી છે તો ડિસિપ્લિન જે તમે કીધું એ જરૂરી નથી કે પરીક્ષા પાસ કર્યા પછી તમે એને ડેવલપ કરો. તો અત્યારે ઘણા બધા મિત્રો સાંભળી રહ્યા છે, કોઈ 11th-12thની અંદર, કોઈ 10thની અંદર, કોઈ 9thની અંદર સ્ટડી કરી રહ્યા છે. તો એમને ડિસિપ્લિન અત્યારથી એવું તો કયું ડિઝાઇન કરે, કયું ડેવલપ કરે જે આગળ જતાં એમને પ્રોફેશનલ લાઈફમાં, જોબમાં કે આવી ગવર્મેન્ટ એક્ઝામની અંદર એમને ખૂબ કામ લાગી શકે ડિસિપ્લિનના પોઈન્ટ ઓફ વ્યૂથી? ડિસિપ્લિનમાં હું હંમેશા એક શબ્દ ઉપયોગ કરું છું, એ છે જમીર. તમારી અંદર એક જમીર હોવું જોઈએ કે જે હા ને ના બોલતા શીખવે. અચ્છા. વ્યક્તિને એક અંગત વેલ્યુ હોવી જોઈએ કે જ્યારે કોઈ ખોટી વસ્તુ થાય તો ના બોલી દે કે ના, હું નહીં આવીશ, હું નહીં કરીશ. અને જ્યારે જવાબદારી લેવાની આવે ત્યારે આગળ વધીને આવે કે હા, હું આવીશ. રાઈટ. આ વસ્તુ એક્ઝામિનેશનમાં હોય, ફિઝિકલ ટેસ્ટમાં હોય, ત્યારે હું જોઉં કે કોણ પહેલો આવશે તો બધા એક એક ડગલું પાછળ ચાલ્યા જાય, હું નહીં જાઉં પહેલો, હું નહીં જાઉં. યસ. હવે વિચારો, તમે કંપની કમાન્ડર બનવા જઈ રહ્યા છો અને તમે એક ડગલું પાછળ ખેંચો છો. બરાબર છે. આગળ જાઓ. ઇન્ટરવ્યૂ રૂમમાં પણ તમે જોશો ને તો પેલા બધાના પગ થરથરતા હોય, રાઈટ. પરસેવા નીકળતા હોય, કેવું પડે કે થોડું ભાઈ બટન ખોલી લો આ બ્લેઝરનું તો થોડુંક શ્વાસ લઈ શકશો. અને તમારું જીવન પોતાનું અંદર હોવું જોઈએ. 2-4 માણસ બહારથી આવે તો તમે એમની સાથે વાત કરતા આવડવી જોઈએ, કઈ રીતે વાત કરીએ. જમવા બેસા હોય ત્યારે કંઈક ડિસિપ્લિન હોય કે કઈ રીતે જમવું, એઠવાડ ના કરવો. યસ. આ બધી વસ્તુ જ્યારે જીવનમાં તમે લાવશો ને ત્યારે તમારા જીવનનો સ્વભાવ જ, તમારા શબ્દો એ રીતે બની જશે કે સામેવાળો વ્યક્તિ આપમેળે સમજશે. રાઈટ. ઘણી વખતે મારા મિત્રોનું એવું કે અમને ઇન્ટરવ્યૂમાં માર્ક્સ નથી મળતા. બરાબર છે. પણ તમારી જીવનશૈલી એવી છે કે ક્યાંક તમારા શબ્દોમાં આવી જાય છે, યસ. તમારા વર્તનમાં આવી જાય છે. મારા જ મિત્ર છે જેનિલ દેસાઈ, યસ. અમે સરદારધામમાં સાથે હતા. તો મને ખબર છે કે એમની જીવનશૈલી કઈ છે. એમનું ક્યારેક તમે ડેસ્ક જોયું હોય તો ખબર પડે એકદમ ક્લીન છે. મારું ડેસ્ક તમે જોવો તો ખબર પડે એકદમ ક્લીન છે. રૂમ એકદમ હું ક્લીન રાખતો. આ મારી જીવનશૈલી છે કે એ અત્યારે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં છે, મારું CAPFમાં લાગ્યું છે. જીવનશૈલી સરસ બનાવો, તમને બધું આપશે ભગવાન. જે ધારો છો એના કરતાં સારું આપશે. બરાબર છે. પણ પોતાને મજબૂત બનાવો. બરાબર. હવે કંઈ યુપીએસસીના જે ઇન્ટરવ્યૂની અંદર તમારા બેડ જોવા માટે કે તમારા ડેસ્ક જોવા માટે લોકો નથી આવવાના, પણ એ એક જે હેબિટ છે, એક જે આદત છે, દુનિયા નથી જોતી છતાં તમે પરફેક્ટ જે રહેવાની જે આદત છે એ તમને ક્યાંક તમારા વિચારોમાં રિફ્લેક્ટ થતી હોય છે, જે જમીનભાઈએ સરસ રીતે શેર કર્યું. મિત્રો, જ્યારે જમીનભાઈ વાત કરી જ રહ્યા છે તો આપણે પણ એમાંથી લર્ન કરીએ, ઇમ્પ્લિમેન્ટ કરીએ અને આગળ વધવાનો ચોક્કસ પ્રયાસ કરીએ. હરેક વિદ્યાર્થી જ્યારે તૈયારી કરે છે તો મને પણ ઘણીવાર મારા વિડીયોમાં, કોમેન્ટના માધ્યમથી, મારા લાઈવ પ્રોગ્રામમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા હોય છે. આજના સમયની સૌથી મોટી જે સમસ્યા છે એ છે ડિસ્ટ્રેક્શન. તો એમને લઈને તમે કેવી રીતે ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપ, સિરિયલ, સિરીઝ, મૂવી, એપિસોડ, બીજું ઘણું બધું ડિસ્ટ્રેક્શન ઘણી બધી રીતે આવી શકે છે, તો આનાથી કેવી રીતે તમે બેલેન્સ રાખી શક્યા? જો ડિસ્ટ્રેક્શન છે ને એ બધાની લાઈફમાં રહેવાનું છે થોડું ઘણું. તમે કોઈ આ વર્લ્ડમાં કોઈ એવી વસ્તુ નથી જે વેક્યુમ છે. રાઈટ. ડિસ્ટ્રેક્શનને ફૂલફિલ કરો. કઈ રીતે કરશો? તમારી શું ગમે છે? મને ગમે છે થોડું નેચર પ્રત્યે જવું, હું ચાલવા નીકળી જતો. મારું ડેલીનું વોક 5-6 કિલોમીટર હોય. ઓકે. વોકિંગ પર જઈ આવતો કે સમય ત્યાં ઇન્વેસ્ટ કરું. મારા મિત્રો છે સારા, એમની સાથે વાત કરું. સોશિયલ મીડિયા બધાને થાય કે હું ઉપયોગ કરું તો હું શું કરતો, ટ્વિટર યુઝ કરતો. રાજ શુક્લા સર ડેલી ટ્વિટર પર હોય, ઓકે. તો ડેલી એમને સાંભળતો. જે એમિનન્ટ પર્સનાલિટી છે, જર્નલિસ્ટ છે, એ બધાનું ટ્વિટર પર જોતો. યુટ્યુબ મન થાય તો યુટ્યુબમાંથી ઘણા વિડીયોઝ જોતો. ના થાય તો સંગીત શાંતિથી સાંભળતો. બરાબર. પછી બીજું છે કે મને કાંઈ ન ગમે તો મને શાંતિ ગમે. એક મંદિરમાં ચાલ્યો જતો, શાંતિથી બેસતો. ઓકે. અને જરૂરી નથી ગમે તે હોય, મંદિર હોય, દિલ્હીમાં જતો ત્યારે ગુરુદ્વારા હતું તો ત્યાં જઈને બેસી જતો. બરાબર. શાંતિનું પીસ મળવી જોઈએ. તમે ઇન્ટ્રોસ્પેક્શન કરો પોતાને, કેમ કે કાંઈક ખોટું થાય છે તો તમારી બાજુથી કાંઈક ખોટું થતું હશે. એને શાંતિથી જ્યારે એકાંતમાં બેસીને વિચારો અને ડિસ્ટ્રેક્શન મિનિમાઇઝ થઈ જશે જો તમારી એનર્જી તમે પ્રોપરાઇઝ ચેનલ કરશો. કેમ કે ખાલી મન હોય ને શેતાનનું ઘર હોય. રાઈટ. મન ખાલી ના રાખો, કાંઈક વાંચતા રહો,
ના વાંચવાનું મન થાય કાંઈ શીખતા રહો, ના Activity કાંઈ કરતા રહો કંઈક. શીખવાનું મન થાય તો ક્યાંય હરો ફરો, પણ ખાલી મન ના રાખો. જેથી કરીને ડિસ્ટ્રેક્શન ઓછું થશે. તો આ સફર દરમિયાન તમે ઇન્સ્ટાગ્રામનો યુઝ ને એવું, કેમ કે અમારા તો મિત્રો બધા ઇન્સ્ટાગ્રામમાં રીલમાં જ કોન્ટ્રાક્ટ એમણે લીધેલો છે, તો તમે ઇન્સ્ટાગ્રામનો યુઝ કંઈ કરતા હતા? જ્યારે તૈયારી ચાલુ કરી ત્યારે મેં પરમનન્ટલી ડિલીટ કરી દીધું હતું. ઓકે. પણ લાસ્ટ જ્યારે મેં એક્ઝામ પૂરી કરી પછી મને વિશ્વાસ હતો કે નહીં હવે ક્લિયર થઈ જશે, હવે થોડુંક જરૂરી છે કે થોડુંક સોશિયલાઇઝ આવું, તો એના પછી મેં ઇન્સ્ટાગ્રામ ઓન કર્યું હતું. પણ એમાં ટાઈમ લિમિટ લગાવી દો તમે, બરાબર. કે એક ટાઈમ લિમિટથી વધુ નહીં. કેમ કે જો એક હું સ્ટડી તમને બતાવું છું કે શું ઇમ્પેક્ટ પડે છે. ખાલી ઇન્સ્ટાગ્રામ ખાલી ટાઈમ પૂરતો નથી, કેમ કે જ્યારે તમે રીલ્સ કે એ બધું જોવો છો ને ત્યારે તમારી મેન્ટલ કેપેસિટી લો થઈ જાય છે. શા માટે? ઓકે. કેમ કે તમારું ફોકસ 10 સેકન્ડથી વધુ નથી રહેતું. 100%. 10 સેકન્ડ તમને રીલ જોશો, નેક્સ્ટ સ્ક્રોલ જોશો, નેક્સ્ટ. તમને નહીં ગમે તો બીજું તમે જોઈ નાખશો. મતલબ તમારો સ્વભાવ એવો બની જશે કે તમારે ગમે છે એ જ જોઈએ, એ પણ લિમિટેડ ટાઈમમાં જોઈએ. જ્યારે આ માઇન્ડસેટ થાય ને ત્યારે એ નેગેટિવ ઇફેક્ટ કરે. એટલે હું કહું છું કે સોશિયલ મીડિયાથી દૂર રહો. જ્યારે તમે ફ્રી પડો ત્યારે થોડો યુઝ કરો, પણ બી અવેર દેર આર મેની નેગેટિવ કોન્સિક્વન્સીસ એઝ વેલ. બરાબર છે. એલર્ટ રહેવું પડે, એક થોડું ડિસિપ્લિનમાં રહીને, ટાઈમ લિમિટમાં રહીને તમારે આગળ વધવું પડે. ફેમિનભાઈ, ઘણા વિદ્યાર્થીઓની સફર મેં નજીકથી જોઈ છે, તો મને એવું લાગ્યું કે પ્રિપેરેશન દરમિયાન ઘણા બધા ફેમિલીના ડિસ્ટર્બન્સ, ઇમોશનલી ડિસ્ટર્બન્સ, ઘણીવાર ફેમિલીનો સપોર્ટ ન મળવો, ઘણીવાર ફેમિલીનું પ્રેશર, ઘણીવાર ફેમિલીનો સપોર્ટ મળે છે તો બીજી ત્રીજી કોઈ સમસ્યાઓ આવીને ઊભી રહેતી હોય છે, અને ઓલમોસ્ટ વ્યક્તિ ભાંગી જાય, તૂટી જાય, એને બધું ક્વિટ કરવાનું મન થાય. આવો ફેઝ ઘણા વિદ્યાર્થીઓની લાઈફમાં આવતો હોય છે. એમાંથી કેવી રીતે એક વ્યક્તિ બહાર આવી શકે? કેમ કે તમે તમારી લાઈફમાં આવા ઘણા બધા ઇન્સિડન્ટ્સમાંથી પસાર થયા, ખૂબ મજબૂત મને આગળ વધ્યા, તો લગભગ કદાચ તમારીથી બેસ્ટ પાત્ર આ વાતને સમજાવવા માટે ન મળી શકે કે લાઈફમાં ફરીવાર ઊભા થવું કેટલું જરૂરી છે અને બધાને હિંમત આપવી કેટલી જરૂરી છે. કેમ કે ફેમિલીમાં ઘણીવાર ઇન્સિડન્ટ્સ બનતા હોય છે, તો તમે એ બધું ફેસ કર્યું છે, તો આ કેવી રીતે મજબૂત બનવું? મજબૂત બનવા માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે વાસ્તવિકતાને સ્વીકારો. પહેલી વાત છે. ઘણી બધી આમાં જો અગત્યની વાતો કહેવા માંગુ છું કે આપણો પરિવાર બધી વાતો આપણી ના સમજી શકે. 100%. કેમ કે એ એમનું બેકગ્રાઉન્ડ અલગ છે, એમનું આખું જીવન અલગ છે, ને જે રીતે આપણો સમય બદલાય છે કદાચ એ લોકો એ સમયમાં ફિટ ના થઈ શકે, એમના વિચાર જૂના હોય, પણ આપણે સમજો કે એમના શબ્દો છે એ કદાચ કડવા હોઈ શકે, પણ એમના જે ઈરાદા છે એ નથી. એ નથી. તમે ભગવાનને થેન્ક યુ કહો કે તમારી પાસે પરિવાર તો છે, પેરેન્ટ્સ. કે તમને ઓછો સપોર્ટ કરે વાંધો નહીં, પણ થોડોક તો સપોર્ટ કરે છે. કદાચ પરિવાર ઓછો સપોર્ટ કરતો હશે તો મિત્રો આપ્યા હશે, મિત્રો નહીં હોય તો કોઈ સંસ્થા આપી હશે. ઈશ્વરે બધું આપ્યું છે, તમે શોધો કે તમારા માટે કોણ છે. જે લોકો નથી સમજી શકતા શાંતિથી સમજાવો, તમે શાંત રહો. હકીકતમાં શું થતું અશોકભાઈ, કે મને ક્યારેય પોતાને સમજાવવાનો ટાઈમ જ નથી મળ્યો. રાઈટ. કે હું પોતાને વિચારું કે હું નેગેટિવમાં છું, મને કંઈક ખોટું લાગે છે, હું બીજાને જ હંમેશા સમજાવવા માર્યો. રાઈટ. રાઈટ. તો કદાચ કોન્સિક્વન્સીસ તમારા ફેવરમાં નથી તો પરિસ્થિતિને સમજો અને શાંતિથી તમે મહેનત કરો, વધુ ના વિચારો. કેમકે ઓવર થિંકિંગ કરો ને તો કોલેપ્સ થઈ જાઓ. તમે એક્ઝામિનેશનમાં હોય કે ઇન્ટરવ્યૂમાં હોય, કોઈ પણ સ્ટેજમાં હોય, ઓવર થિંકિંગ ના કરો, વાસ્તવિક સાથે જાઓ. થોડાક વાસ્તવિક ઘટનાઓ તમારા પરિવારને સમજાવો, એ સમજશે. જો ના સમજે તો પણ એના ઘણા રસ્તા હોય છે, પણ હાર ના માનવી, એ મેઇન છે. ડિપ્રેશનનો જે ફેઝ છે, અત્યારે તો ઘણા મિત્રો બીજા ત્રીજા રીઝનથી ડિપ્રેશનમાં છે. ઘણીવાર કોઈ પ્રેમની મેટરમાં, લવની મેટરમાં ડિપ્રેશનમાં છે, તો ઘણીવાર કોઈ ફેલિયરના કારણે ડિપ્રેશનમાં છે, તો ઘણીવાર કોઈ એવા ઇન્સિડન્ટ્સથી ડિપ્રેશનમાં છે. તો એમાંથી કેવી રીતે વ્યક્તિ બહાર આવી શકે? જો ડિપ્રેશનના ઘણા બધા પ્રકાર હોય છે, એના ઘણા બધા કારણ પણ હોય છે. એક સાયકોલોજીસ્ટ ઘણું ઇનડેપ્થમાં સમજાવી શકે, પણ હું જેટલું વાંચીને, સાયકોલોજી વાંચીને હું તમને કહું સમજી શક્યા છે કે ડિપ્રેશન એ લોકોને વધુ આવવાની સંભાવના છે કે જેમના જીવનમાં પહેલેથી વધુ સંઘર્ષ નથી આવ્યા. મારા જીવનમાં જ એટલા સંઘર્ષ આવે છે કે મને ડિપ્રેશન ક્યારે આવતું જ નથી, બહુ દૂર દૂર સુધી રહી. બરાબર. જો તમને નથી જો તમને ડિપ્રેશન જેવું લાગે તો સૌથી અગત્યનું કામ છે તમને જે ગમે છે એ કરો. પહેલી વાત, ખાવું ગમે, ફરવું ગમે, ફરો, ખાઓ, મજા કરો. બીજી વાત છે થોડુંક ઈશ્વર પ્રત્યે રાખો, શ્રદ્ધા રાખો, ભરોસો રાખો. ખરાબ દિવસો છે, સારા દિવસો આવશે, પણ હંમેશા એક આશા રાખો.
જ્યારે આશા પૂરી થશે ને સમસ્યા ત્યારથી ચાલુ થશે. અને આ બધા આપણા સમાજને અને મિત્રોને આપણને ખાસ કરીને છે કે જ્યારે માણસ નિષ્ફળ થાય ને ત્યારે એમને થોડોક સપોર્ટ આપો. બરાબર છે. માણસ ગમે તે કરી શકે, બસ ખાલી એમને કહો કે હું છું, તું આ કામ કર. રાઈટ. એક માણસને બીજું કંઈ નથી જોતું તારી જીવનમાં. સાથે છું. હું તારી સાથે છું, તું કર, તારે શું જોઈએ છે મને બોલ. એ માણસ તમારી પાસે કંઈ માંગશે પણ નહીં કે મારે આ જોઈએ છે, ખાલી એક આટલું બોલી દેશે, માણસ આપને આપ ડિપ્રેશનમાંથી બહાર આવી જશે. એટલે કોઈના સપોર્ટની જરૂર છે, અને એ સપોર્ટ તમને નથી મળતો તો તમે સેલ્ફ કેવી રીતે આગળ વધી શકો, બધી જ વાતો ફેમિનભાઈએ એમના અનુભવોના આધારે શેર કરી છે. ત્યારે ફેમિનભાઈ, વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂને લઈને પ્રિપરેશન કરવી હોય તો ઘણા બધા એવા એમના મગજમાં પ્રશ્નો ચાલી રહ્યા છે કે ઇન્ટરવ્યૂમાં આવું પૂછાતું હોય છે, આવું પૂછાતું હોય છે, તમારે આવી રીતે જવાબ આપવો જોઈએ. તો ઇન્ટરવ્યૂને લઈને ઘણા બધા મિથ પણ ચાલી રહ્યા છે. તો એક્ઝેક્ટ તમે ફેસ કર્યું છે, તો આપનો ઇન્ટરવ્યૂનો અનુભવ કેવો રહ્યો અને વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂને લઈને કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ? જો ઇન્ટરવ્યૂમાં તમે એક પર્સન કેવા છો, તમને 30 મિનિટ આપશે, કદાચ 30 મિનિટ હોય, કોઈ 40 મિનિટ હોય, કોઈ 20 મિનિટનું હોય, યસ. તો સમજાવો કે એ 20 મિનિટમાં તમારું શું ચેક થશે કે એક વ્યક્તિએ સૌથી વધુ જીવન ક્યાં વ્યાપન કર્યું છે એના ક્ષેત્રમાં. તમે તમારા ક્ષેત્રને સમજો કે હું સુરત છું તો હું સુરત વિશે બધું વાંચું. બીજું છે ગ્રેજ્યુએશન. હવે ઘણા બધા મિત્રોને એમ હોય કે હું ગ્રેજ્યુએશનનું નહીં વાંચીશ અને કરંટ અફેર્સ, જનરલ સ્ટડીઝ એ વાંચીને કામ ચલાવી લઈશ, પણ નહીં ચાલે. શા માટે નહીં ચાલે? કેમ કે એ લોકો એ જોશે કે જો વ્યક્તિ 4 વર્ષમાં કંઈ વાંચતો નથી તો એ વ્યક્તિને આખું જીવન કોઈ અમે શીખવાડશું તો નહીં શીખે. તો રાઈટ. ગ્રેજ્યુએશન તમારું સબ્જેક્ટ નોલેજ હોવું જોઈએ, એ મેન્ડેટરી છે. મેં યુપીએસસીનું ઇન્ટરવ્યૂ આપ્યું હોય કે બીજા સેન્ટરમાં ડિપાર્ટમેન્ટલ ઇન્ટરવ્યૂ આપ્યા છે, બધામાં મને ગ્રેજ્યુએશનના પૂછ્યા છે. બરાબર. અને મેં જ્યારે જવાબ આપે છે ત્યારે બધા ખુશ થયા છે. રાઈટ. તો ઇન ડેપ્થ તમારું ગ્રેજ્યુએશન રેડી હોવું જોઈએ. બીજી વસ્તુ છે તમારો હાવભાવ, તમારો સ્વભાવ. તમે એમને ગ્રીટિંગ કરો છો, તમે બોલતા હોય ત્યારે એમની વાત શાંતિથી સાંભળો છો, યસ. જવાબ બરાબર આપો છો, ભૂલ થાય તો સ્વીકારો છો, બ્લફ નથી કરતા તમે કે હું ગમે તે બોલી દઉં. બરાબર. હવે એ માણસ જે લેવલ પર છે ને, મતલબ એમની પાસે બધું નોલેજ છે, તમે ત્યાં બ્લફ ના કરી શકો. રાઈટ. કેમ કે બ્લફ કરો તો દેખાઈ આવે કે આ માણસ ઓનેસ્ટ નથી. યસ. જે આટલું જવાબમાં બેઈમાન છે તો આગળ જઈને શું થશે કામ? બરાબર છે. પછી છે શબ્દો. હું તો હંમેશા કહું છું કે તમારા શબ્દો બહુ અગત્ય હોય છે, તમારા અંગત જીવન હોય કે તમારા કરિયરમાં હોય. શબ્દો જો ક્યારેક ભૂલ થઈ ગઈ ને તો ઘણી વસ્તુ તમારે નેગેટિવ આવે. જેમ કે ઇન્ટરવ્યૂમાં હું માનું મારા શબ્દોએ જ મને ઇન્ટરવ્યૂમાં કદાચ સારા માર્ક્સ આપ્યા છે. રાઈટ. કેમ કે જ્યારે મને પૂછ્યું કે નક્સલવાદી ગૃહમંત્રી આપણા કહે છે કે નક્સલવાદ 2 વર્ષમાં થઈ જશે, 2 વર્ષમાં પૂરું થઈ જશે, શા માટે નથી થતું? તો મેં એમને કારણ આપ્યું એક, જે બધા કારણ આપતા હોય. અને પછી મેં એ વાત કહી દીધી કે સર આપણું ફોકસ નક્સલવાદી ઉપર ના હોવું જોઈએ પણ નક્સલવાદ ઉપર હોવું જોઈએ. તો સરે 2 મિનિટ પછી એમને સામેથી કીધું કે તમે જે બોલ્યા નક્સલવાદ ઉપર હોવું જોઈએ, નક્સલવાદી પર નહીં, એ મને ગમ્યું. અચ્છા. તો શબ્દો થોડાક ધ્યાનથી વાપરો. જ્યારે શબ્દો પ્રોપર હશે ને સામેવાળો માણસ સમજી જશે કે આમની કેમની કેટલી ઇનડેપ્થ નોલેજ છે. બરાબર છે. અને આ ઉપરાંત સબ્જેક્ટ નોલેજ તો જનરલ સ્ટડીઝમાં તમારે હોવું જ પડે. શબ્દો છે, એક્સપ્રેશન છે, તમારી એટિક્વેટીસ પણ ડિપેન્ડ કરે. જેમ કે મેં ઘણા કેન્ડિડેટ્સ જોયા છે કે ટાઈ હોય તો એ કદાચ રંગબેરંગી હોય. જ્યારે ફોર્મલ જાઓ ત્યારે એક ફોર્મલનું એટિકેટી હોય, એ ફોલો કરો. તમારા સોક્સ હોય તો એ તમારા જનરલવાળા ના ચાલે. શોર્ટ સોક્સ તમે પહેરીને જાઓ, ઇટ ઇઝ નોટ અપ્રોપ્રિએટ ટુ ધેટ મીટિંગ. એટિક્વેટી રાખો, કેમ કે ધ વે યુ ડ્રેસ યુ વિલ બી એડ્રેસ. સો તમારું અપિયરન્સ રેડી રાખો, હમ્બલ રહો, ભૂલ થાય તો સ્વીકારી લો અને આગળ વધો. રાઈટ. અને તમને પૂછાયેલો એકાદ એવો ક્વેશ્ચન જે તમે શેર કરી શકો ને જે કદાચ તમે એને બહુ સારી રીતે એક્સપ્લેન ઇન્ટરવ્યૂમાં કરી શક્યા હોય? મારો એક ક્વેશ્ચન એક બોર્ડ મેમ્બરે એવું પૂછી લીધો હતો કે ઇઝરાયલ હમાસનું યુદ્ધ થાય છે, એનું આજે જ ઊભું રહી જાય એવું શું કરવું જોઈએ? બરાબર છે. હવે આ વ્યૂ પ્રેક્ટિકલ નથી. તમે વિચારો તો એક વાતે, કેમ કે જે યુદ્ધ હજી એ લોકોને નથી સમજાતું કઈ રીતે રોકવું. એઝ અ કેન્ડિડેટ તમે કઈ રીતે રોકવાના? બરાબર. પણ આનો એક જવાબ એવો બને કે સર બંને પક્ષોએ દ્વિપક્ષીય વાર્તા કરવી જોઈએ કે જેથી કોઈ નિષ્કર્ષ નીકળે. પણ આ જવાબ આપશો તો એમને ખબર પડી જશે કે આ કેન્ડિડેટ બેક ફૂટ ઉપર આવવા માંગે છે. રાઈટ. કે એમને છે વાત કરી લે, વાત પૂરી થઈ. તો મેં 2 સેકન્ડમાં જ આનો જવાબ વિચાર્યો હતો કે સમાધાન કઈ રીતે લાવવું એના માટે જરૂરી છે કે સમસ્યા ઓળખવી. તો મેં એ જ ઉપાય આપ્યો કે સર સમાધાન માટે
सर समाधान के लिए क्या समस्या है, हमें उस पर ध्यान देना चाहिए। इसराइल को चाहिए कि सारे होस्टेजेस रिलीज हो जाए, और हमास को चाहिए कि हमास और पैलेस्टाइन में हमें ये चाहिए कि वहाँ पर एक एड कॉरिडोर बने, ताकि जितने भी घायल हैं उनकी सारवार हो पाए। तो सर ये दोनों काम हो जाएगा तो आज के दिन ही युद्ध रुक जाएगा। એને જે જોઈએ છે એ મળી જાય યસ, એન્ડ દે આર સેટિસ્ફાઈડ. એ પ્રેક્ટિકલી પોસિબલ નથી, નથી. પણ તમે ટ્રાય કરો છો કે શું થવું જોઈએ કે જેથી નિષ્કર્ષ આવે. તો એક પોઝિટિવિટી જે મારા એટીટ્યુડમાં હંમેશા હતો એ ત્યારે કામ લાગ્યો. બરાબર. આવું કોઈ વિચારે કે હંમેશા પોઝિટિવ વિચારીને શું ફાયદો, રાઈટ તો ત્યાં આન્સર ના નીકળે. બરાબર છે એ જ રીતે રાજ શુક્લા સરે પૂછ્યો તો મને, એમને પૂછ્યું કે હંમેશા એક દ્વંદ્વ ચાલતો હોય કે આપણે પ્રોસેસ ફોલો કરવી જોઈએ કે રિઝલ્ટ તરફ જવું જોઈએ. બરાબર છે ફોકસ ક્યાં રાખવું એમ હા, ફોકસ ક્યાં રાખવું, કે સાચી દિશામાં મહેનત કરીને રિઝલ્ટ લાવવું કે સામદામ દંડભેદથી રિઝલ્ટ લાવવું. રિઝલ્ટ લાવવું તો હું રાજ શુક્લા સરનો સ્ટડી કરીને ગયો હતો. અચ્છા નોર્મલી લોકો એ બોલે કે સાચી પ્રોસેસથી રિઝલ્ટ લાવવું જોઈએ, રિઝલ્ટ લાવવું જોઈએ પણ રાજ શુક્લા સર છે એ લેફ્ટનન્ટ જનરલ છે, ઓકે આર્મીમાં લેફ્ટનન્ટ જનરલ રિટાયર્ડ છે. તો બરાબર. મેં એમનું જોઈને જ ગયો હતો કે જો રિઝલ્ટ જ નથી મળતું તો પ્રોસેસ શું કામની. એમનું માઇન્ડસેટ રિઝલ્ટ વાળું હતું, એટલે Result મેં એ જ કીધું કે સર હમે રિઝલ્ટ की ओर ही बढ़ना चाहिए, સામદામ દંડભેદ છે. અને એમના જ શબ્દો હતા ને હું એમને જ કહીને આવ્યો હતો, એટલે એમને ગમ્યું એમ એટલે એમને ગમ્યું. હવે આ સ્ટડી તમે ન કર્યું હોય તો તમે ત્યાં તમારો વિચાર રજૂ કરો તો કદાચ મે બી એ આપણી ફેલિયરતા તરફ આગળ વધવું પડે. તો મિત્રો આ બધું બહુ જરૂરી છે અને સરે બહુ સારી રીતે અનુભવના આધારે કીધું. તમે જે કીધું એક આજે સ્પોન્ટિયનસ જે તરત પૂછાય, કેમ કે ખબર નથી શું સવાલ આવવાનો છે, સવાલ પૂછાયો અને તમે ઇઝરાયલ વિશે જે વાત કરી, આ સ્પોન્ટિનિટી જે છે, પોઝિટિવ એટીટ્યૂડ છે, આ બધું ડેવલપ કરવા માટે ક્યાંથી મહેનત કરવી જોઈએ અને કેવી રીતે એક એંગલ ક્રિએટ કરવો જોઈએ, એની શરૂઆત ક્યાંથી કરે વિદ્યાર્થી કાળથી આ ડેવલપ કરવા શું કરવું જોઈએ? કેમ કે આની કોઈ કેપ્સ્યુલ નથી, કોઈ મેડિસિન નથી અને આના કોઈ કોચિંગ સેન્ટર નથી કે આનો કોઈ સબ્જેક્ટ નથી, હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી, સાયન્સ, મેથ્સની જેમ કોઈ વિષય નથી. તો આને કેવી રીતે ડેવલપ કરી શકાય? જરૂરી તો છે, તો ડેવલપ કેમ કરવું? આના ડેવલપ માટે જરૂરી છે કે એક વ્યક્તિત્વનો કઈ રીતે તમારે વિકાસ કરવો. લોકો કહે છે કે આ સ્પોન્ટેનિટી કઈ રીતે આવે. યસ મેં બુક વાંચી હતી કેપીએસ ગિલ સરની, એક પોલીસ ઓફિસર જે ટોપ કોપ કહેવાય છે ઇન્ડિયાના, કે જે ભૂતપૂર્વ પંજાબના ડિરેક્ટર જનરલ રહી ચૂક્યા હતા. કેજીએસ ધિલ્લો સર જે લેફ્ટનન્ટ જનરલ, એમની મેં બાયોગ્રાફી વાંચી. સર મેણક શોની મેં બાયોગ્રાફી વાંચી. રામેશ્વરનાથ કાવ સર જે આરએનએડબ્લ્યુના ફર્સ્ટ ડિરેક્ટર હતા, મેં એમની બાયોગ્રાફી વાંચી. એપીજે અબ્દુલ કલામની બાયોગ્રાફી વાંચી. એમનું આખું જીવન એક પુસ્તકમાં છે. એ બધા પુસ્તકો વાંચીને હું સમજો તો કઈ રીતે આપણી અંદરનું એક વ્યક્તિત્વ હોવું જોઈએ. બરાબર ક્રોધ આવે તો પણ એ કોની સામે કેટલો ક્યારે કાઢવો એ ખબર હોવી જોઈએ. આ સાથે સાથે જો કોઈ વ્યક્તિ એકદમ સંક્ષિપ્તમાં વિચારવા માંગતો હોય ને કઈ રીતે પર્સનાલિટી ડેવલપ કરવી, તો સર માણેક શોનો એક વિડીયો છે લીડરશિપ ઉપર, એક વિડીયો જોઈ લેજો, સર્ચ કરજો સર માણેક શો ઓન લીડરશિપ. કે એક કહે છે કે એક પર્સન કઈ રીતે ઇવોલ્વ થાય, એક પર્સનની અંદર હ્યુમર હોવું જોઈએ. ઓકે કે જ્યારે ડિફિકલ્ટ પરિસ્થિતિ આવે ને તો એક હ્યુમરના સંદર્ભે આખા બોર્ડ મેમ્બરને હસાવી દે, હું એ રીતે હસાવી દેતો. ઓકે છેલ્લે કાંઈ ભેગું ના થાય તો થોડુંક એક એવી વાત પર હસાવી દેવાનું, બરાબર તો માહોલ બધા આખો ખુશ થઈ બદલાઈ જાય. યસ, બધા બદલાઈ જાય. તો હ્યુમર હોવું જોઈએ. તમારામાં મોરલ કરેજ હોવી જોઈએ. કે હું કહું ને કે ક્યારેક રિસ્પોન્સિબિલિટી આવે તો એક ડગલું બધા પાછળ ચાલ્યા જાય, નહીં તું પહેલાં, એ ના હોવું જોઈએ. એક ડગલું આગળ ચાલો. જ્યારે તમે એક ડગલું જ્યારે એ આગળ ચાલશો ને ત્યારે કોન્ફિડન્સ ઓટોમેટિકલી બૂસ્ટ થઈ જશે. પછી છે સબ્જેક્ટ નોલેજ. જે વિષય છે એનું સબ્જેક્ટ નોલેજ જરૂરી છે. સબ્જેક્ટ નોલેજ વગર જો તમે ક્યાંક બોલશો તો સામેવાળાને ખબર પડી જાય કે આ માણસ ખાલી બોલવામાં છે, બરાબર જ્ઞાન નથી. સબ્જેક્ટ નોલેજ. પછી છે ઇન્ટિગ્રિટી. ઓનેસ્ટ હોવું જરૂરી નથી, તમારામાં ઇન્ટિગ્રિટી હોવી જોઈએ. કે તમે પહેલેથી ખબર હોય કે આ વસ્તુ ખરાબ છે, આ વસ્તુ સારી છે, આઈડેન્ટિફાઈ કરી શકો. એવી રીતે જ અલગ અલગ બધા પેરામીટર્સ સર માણેક શોએ જે લેવલે સમજાવ્યું છે એ જીવનમાં ઉતારો. તો જે સ્પોન્ટેનિટી છે કે તમારે ડિપ્રેશન છે, બધું એક વિડીયોમાં દૂર થઈ જશે. યસ એટલે આવી રીતનું નોલેજ, આવી રીતની બુક્સ, આવી રીતની સ્ટડી એ તમને એક મજબૂત વ્યક્તિ બનાવતા હોય છે ને એક પર્સનાલિટીને નિખારતા હોય છે. તમે જ્યારે તૈયારી કરતા જમીનભાઈ ત્યારે તમે જ્યારે તૈયારી કરતા ફેમીનભાઈ ત્યારે એક કેટલી કલાકોનું તમારું શેડ્યુલ રહેતું, સવારથી લઈને સાંજ સુધીનું શું તમારું એક રૂટીન રહેતું હતું? જો રૂટીનમાં હું એ રીતે રાખતો, જ્યારે એક્ઝામ દૂર હોય ને ત્યારે હું શાંતિથી 6-7 કલાક જેવું વાંચતો. બરાબર
વાંચતો, મારું જીવનમાં બીજી એક્ટિવિટી કરતો, જેનાથી હું ખુશ રહી શકું બધું. એક્ઝામ નજીક આવે 12-13 કલાક જેટલું સ્ટડી કરી લેતો. ડિસિપ્લિન રહો કે તમારો કયો ટાર્ગેટ છે. ઓકે, કેમ કે મેં ઘણા જોયા છે પહેલાં વાંચી લે પણ એક્ઝામ ટાઈમે પછી લૂઝ કરી દે. છેલ્લે એન્ડ ટાઈમ પર. હા, જ્યારે દોડવાનું છે ત્યારે ફૂલ દોડો. કેમ કે તમને ખબર છે મિલ્ખા સિંઘ, જે ગ્રેટ લિજેન્ડ મિલ્ખા સિંઘ હતા, એન્ડ મોમેન્ટ પર ખાલી થોડુંક પ્લસ માઇનસ શું એને રેસ હાર્યા હતા. ટ્રેસ સારી. આખું જીવન એમને એ વાતનું દુઃખ હતું. જ્યારે એક્ઝામ નજીક આવે ત્યારે ડિસ્ટ્રેક્શન કોઈ ના હોવા જોઈએ. તમારું મનથી ગમતી વસ્તુ હોય, મનપસંદ વ્યક્તિ હોય, ગમે તે હોય, બધાને સાઈડમાં રાખો, ફોકસ રહો. જ્યારે નથી ત્યારે થોડું એન્જોય કરો, તમારી એક્ટિવિટી કરો કે જેનાથી તમારું ઇનર પર્સનાલિટી છે ને હંમેશા ડેવલપ રહી. યસ. કેમ કે અસફળતા અને સફળતા ગમે ત્યારે મળે. અસફળતા મળે તો તમને દુઃખ ના થાય કે મેં કંઈ કર્યું નથી જીવનમાં, એ ભાવ ક્યારેય ના આવવો જોઈએ. રાઈટ. જ્યારે એક્ઝામ આવે વાંચી લો, શેડ્યુલ બનાવો કે મારું આટલું બાકી છે, આટલું વાંચવું પડશે, ફોલો દેટ શેડ્યુલ. આમના માટે ઘણા વિદ્યાર્થીઓ કોચિંગને લઈને પણ પૂછતા હોય છે કે સાહેબ અમે તૈયારી કરવા મિડલ ક્લાસ પરિવારમાંથી આવીએ છીએ તો દિલ્હી જવું અમને એટલો એફર્ટ્સ ન કદાચ કરી શકતા હોઈએ, તો એ કોચિંગને લઈને ઘણા વિદ્યાર્થીના મગજમાં પ્રશ્ન ચાલતો હોય છે. તમે કેવી રીતે તૈયારી કરીને આમને લઈને તમે શું સજેશન આપી શકો? જો પેપર 1 અને પેપર 2માં ઘણા બધા સબ્જેક્ટ છે, તમારે ઇનડેપ્થ વાંચવા પડશે, એનસીઆરટીઝ વાંચવી પડશે, જે સિવિલ સર્વિસીસની જે સ્ટાન્ડર્ડ બુક છે એ બધી વાંચવી પડશે. આના માટે તમે જાતે વાંચી શકો તો વેલ એન્ડ ગુડ, નહીં તો તમારે કોચિંગ લેવું પડે તો તમે વિડીયો જોઈ શકો છો, ઓનલાઈન પણ મળી જાય છે, તમારે ના જોવું હોય તો એ ચાલે. સ્પેસિફિક મારી દ્રષ્ટિએ હું એ સજેસ્ટ કરું છું કે તમે ઓનલાઈન લો, ઓનલાઈનથી આગળ વધો. કાં તો પછી આપણે ગુજરાતમાં ઘણી બધી ઓલરેડી સંસ્થાઓ છે, તમે સ્પીપા જોઈન કરી શકો છો, અથવા તો દરેક સમાજની ઘણી બધી સંસ્થાઓ છે. જેમ કે હું સરદારધામમાં જતો, તો એ રીતે તમે તમારા સમાજની સંસ્થામાં જઈ શકો છો. કાં તો પછી તમારા મિત્રો તૈયારી કરતા હોય એમની સાથે થોડી થોડી તૈયારી કરો, તમને મળી જશે મટીરિયલ. ઓનલાઈન બધું અત્યારે અવેલેબલ છે, તો મટીરિયલ અવેલેબલ છે, તમારી પાસે સંસ્થા છે, બસ થોડું માર્ગદર્શન લો અને ટુ ધ લાઈન તમે તૈયારી કરો. આ સફર ઉપર બહુ સરસ મજાનું મૂવી 12 ફેલ બન્યું છે. લગભગ તૈયારી કરતા બધા જ મિત્રોએ આ મૂવી જોયું છે અને મને તો એવા પણ થોડા મિત્રો મળ્યા કે એમાં જે એક લવ સ્ટોરી, તો આખા મૂવીમાં જે જોવાનું હતું એની જગ્યા પર એમણે લવ સ્ટોરી એટલે એક્ઝામના સબ્જેક્ટના બુક સોર્સ કરતાં એ પાત્રની તલાશમાં લોકો નીકળી ગયા છે કે મને કોઈ પાત્ર આવી રીતે પુશઅપ કરે ને હું પાસ થઈ શકું. તો એના વિશે તમારું શું કહેવું છે એક સક્સેસફુલ એસ્પિરન્ટ તરીકે તમે આને જુઓ તો? અશોકભાઈ, મેં આ મૂવી જોયું. મૂવી પહેલાં મેં ઓલરેડી એમની બુક વાંચી લીધેલી હતી. 12 ફેલ. હા, બુક વધુ ડિટેલમાં છે, વધુ સારી રીતે એક્સપ્રેસ કરેલી છે. મૂવીમાં શું હોય કે એ મનોરંજનનો એક સાધ્ય છે અને મનોરંજનના અમુક જે રસ છે એમના એડ કરેલા છે. વાસ્તવિકતા એ છે, વાસ્તવિકતામાં ઘણી બધી વાતો સાચી છે પણ ઘણું અતિરિક્ત પણ દેખાડેલું છે. હકીકતમાં એવું હોતું નથી. સાથ સહકાર આપવાવાળા ઘણા ઓછા હશે. જો કોઈ એક કોન્સ્ટન્ટ હશે તો એ છે ઈશ્વર. ઈશ્વર સિવાય ઘણા લોકો તમને સાથ આપશે, દૂર જશે. તો સાથ સહકાર જોતો હોય તો ઈશ્વરનો લેજો, એ મારું ફર્સ્ટ પ્રાયોરિટી છે. સેકન્ડ થિંગ ઇન મૂવીમાં કે મેં જોયું હતું કે યુપીએસસીનો રોલ. હકીકતમાં યુપીએસસી બોર્ડ આટલું રૂડ ક્યારેય નથી હોતું. જ્યારે તમે અંદર જાશો ત્યારે પહેલાં જે લોકો કહેશે કે તમારું નેમ એડ્રેસ કરશે ને કહેશે કે બી કામ, બી પેશન્ટ, તમને સપોર્ટ કરતા હોય હા, છે. તમને સપોર્ટ કરશે. તમને સામેથી કહેશે કે અમે અહીંયા છીએ તો થોડી વાતો કરવા માટે જ છીએ, થોડીક વાર ઇન્ટરવ્યૂ લેશું અને તમને કોઈ ઇશ્યુ હોય તો તમે અમને કહેજો. અને જ્યારે એન્ડ થશે ત્યારે પણ એમ તમને જ પૂછશે કે શું અમારે કાંઈ પૂછવાનું બાકી રહી ગયું, જો હોય તો તમે અમને કહો તો અમે એ પણ પૂછી લઈશું. બરાબર. તો વેરી કોર્ડિયલ હોય, કેમ કે એ તમે એકવાર ઇન્ટરવ્યૂ આપો છો, એ ડેઈલી લે છે રાઈટ. અને આખી જિંદગીમાં એ લોકો ઇન્ટરવ્યૂ લે છે. તો દે આર વેરી પ્રોફેશનલ. સો એ કોઈ વિચારવાની વસ્તુ નથી. એમની જે ક્રેડિબિલિટી છે એ સૌથી ટોપ મોસ્ટ છે. યસ. તો મહેનત કરો. મૂવીઝ છે એક ઇન્સ્પિરેશનવાળું છે, પણ નેગેટિવ વસ્તુ ના લેશો. જે પોઝિટિવ છે એ લો કે ઈશ્વરનો સાથ હોય, મહેનત હોય, થોડું અંધકારમય પણ જીવન જાય. તો એક હું ઘણી વખત જ્યારે કોઈ મને કહેતું કે આ કેટલી વાર ત્યારે હું મનમાં એ જ વાત કહેતો કે તુમ રખો અપને સૂરજો કા હિસાબ, મુझे દિયા બનકર આખરી ઘર તક ઉજાલા કરના. ઉજાલા કરના. બસ શાંત રહો, તમને તમારી જવાબદારી ખબર છે, તમને તમારી મહેનત પર વિશ્વાસ રાખો, આગળ વધો. ફેમિનભાઈ, કઈ એવી એક વાત
જે તમને બહુ ઇન્સ્પાયર કરતી, મોટિવેટ કરતી કે નહીં, એટલા માટે મારે કરવું છે, એવો એક સેન્ટેન્સ, એવું એક વાત એ કઈ હતી જે તમને સતત અ, જીવંત રાખે, લાઈવ રાખે, મોટિવેટ રાખે, ઇન્સ્પાયર રાખે? ગમે તેટલો થાક હોય, હતાશા, નિરાશા, એ એક વાતથી ફટાક દઈને નીકળી જાય, એવી કઈ વાત? એ મારી વાત નહોતી, એ મારી મુલાકાત હતી. 8મું ધોરણ ભણતો ત્યારે સુરતમાં જ એક કાર્યક્રમ થયો હતો. એ હતો સેન્ટ ઝેવિયર સ્કૂલમાં. Right. એ વખતે આવ્યા હતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. ઓ, સુરતમાં આવેલા હા, ત્યારે? સુરતમાં આવેલા હતા. એ વખતે ત્યાં વિજ્ઞાન મેળો હતો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, મતલબ જ્યારે નામ લો તો પણ ગુઝબમ્પ આવી જાય, Goosebumps. એ વ્યક્તિત્વ. અને નાના નાના બાળકોએ વિજ્ઞાનમાં પ્રયોગ અલગ અલગ કરેલા હોય, તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે એ બધા પ્રયોગ જોયા હતા. જે માણસ ન્યુક્લિયર બોમ્બના ટીમમાં હોય, એ ટીમમાં. માણસ નાના પાણીના હોય પ્રયોગને એ પણ એટલું સહજતાથી જોવે. સરળતાથી. તો ત્યાંથી મને મેઇન ઇન્સ્પિરેશન મળી હતી કે આવું વ્યક્તિત્વ બનવું છે આગળ જઈને, કે એક નેશન બિલ્ડિંગમાં ઇમ્પોર્ટન્ટ રોલ કરે. તો મારા આઈડિયલ પણ એ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ત્યારથી. બરાબર છે. એટલે એ એક ઇન્સિડન્સથી આપણને કેટલું બધું સમજાઈ જાય, કેટલું બધું વ્યક્તિત્વ વિશે આપણે સમજી શકીએ. મિત્રો, તમારા લાઈફમાં પણ આવા ક્યાંક ને ક્યાંક ઇન્સિડન્સ હશે, અને આપ પણ એક એક્ઝામ્પલ બની શકો એ માટે તમારે પણ એટલી કડી તપસ્યા અને મહેનત ચોક્કસ કરવી જ પડશે. સો મિત્રો, જેવી રીતે શરૂઆતમાં વાત કરી, વચ્ચે વચ્ચે એટલા માટે કહું છું કે હવે એન્ડ સુધી આ ઇન્ટરવ્યૂને જોવાવાળા બહુ ઓછા મિત્રો રહ્યા છે, પણ એમના માટે પણ એક બહુ પોઝિટિવ મેસેજ છે, કેમ કે એટલી ધીરજ ઇન્સ્ટાગ્રામની રીલ જોવાવાળા મિત્રો પાસે કદાચ ન પણ હોય, પણ જેમણે એન્ડ સુધી આ ઇન્ટરવ્યૂ જોયું છે, એક એક મેસેજ ફેમિનભાઈના ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને ઇમ્પોર્ટન્ટ મેસેજથી તમે જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરીને આગળ વધવાના છો, ને તમે પણ આવા મુકામ સુધી જે પહોંચવાના છો, તો ફેમિનભાઈ, આખી તમારી સફર રહી છે. પીડીપીયુ 11-12, જેડબલઈ, પીડીપીયુ, ત્યારબાદ એક જોબ તરીકેનો અનુભવ, અને અત્યારે આપે આ જે સફળતા પ્રાપ્ત કરી છે, તો આખી સફરના અંતમાં એક પોઝિટિવ મેસેજ તમારા વતી અમારા મિત્રોને આપવો હોય તો આપ શું આપશો? જો હું અમુક વેલ્યુઝ આપીશ કે એ તમારે અનુસરવી જોઈએ, કે જે માત્ર એક્ઝામ નહીં પણ જીવનમાં પણ કામ આવે. એક છે ફ્લેક્સિબિલિટી. જે રીતે યુપીએસસીને પૂરા વર્લ્ડમાં જે રીતે ચેન્જીસ આવે છે, તમે ફ્લેક્સિબલ રહો. રીસ્કેલિંગ, અપસ્કેલિંગ હંમેશા કરો. સેકન્ડ થિંગ છે કે ફિઝિકલી એન્ડ મેન્ટલી ટફ રહો. તમારું શરીર અને મન બંને મજબૂત હોવું જોઈએ. થર્ડ થિંગ એ છે ડિસિપ્લિન રહો. તમારા જીવનમાં તમારા અમુક મૂલ્યો હોય, તમારું શેડ્યુલ હોય, એ શેડ્યુલ ફોલો કરો. આ 3 વસ્તુ એવી છે કે જે તમારું બિહેવિયર છે, જે તમારું કેરેક્ટર છે, આખું ચેન્જ કરી દેશે. અને જીવનમાં સારા હોય કે ખરાબ દિવસ હોય, તમે બધું એન્જોય કરશો જો આ 3 વેલ્યુઝને તમે તમારા જીવનમાં ઉતારશો. તો મિત્રો, આ ટેસ્ટેડ એન્ડ ટ્રાયડ આ બધી ફોર્મ્યુલાઓ છે, જેને તમે સંકોચ વગર અપનાવી શકો છો, પૂરા વિશ્વાસની સાથે, કેમ કે આપની સામે જ આ બધી વેલ્યુ અપનાવીને વ્યક્તિત્વ એક્ઝામ્પલના તોર પર છે. સો થેન્ક યુ સર, તમે એટલો સમય આપ્યો. આપ સમજી શકો છો મિત્રો કે યુપીએસસી પાસ કર્યા પછી કેટલું બધું હેક્ટિક શેડ્યુલ રહેતું હોય, કેટલા બધા જગ્યા પરના આમંત્રણો હોય, પણ છતાં એક નાના એવા આમંત્રણથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા, અને એટલો ડિટેલ સમય તમે જે આપ્યો. તમારી વાતોથી ઘણા બધા મિત્રોને ઇન્સ્પિરેશન મળશે, અને આવનારી કાલે આ સમાજને, આ દેશને ઘણા બધા આવા અધિકારીઓ આપની આ વાતોથી, ઇન્સ્પિરેશનથી ચોક્કસથી મળશે. થેન્ક યુ વેરી મચ. આપ બધા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે આ પોડકાસ્ટને એન્ડ સુધી આપે જોયું. એટલો પ્રેમ, એટલો સાથ અને એટલો સહકાર આપ આપી રહ્યા છો, એ બદલ આપના આભારની સાથે હજુ પણ આપના કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસથી કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરી શકો છો. ચેનલ પર સૌ પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, અને આવી જ રીતે અમને એટલો પ્રેમ અને સાથ સહકાર આપતા રહેજો. ફરી મુલાકાત કરશું એક આવા જ ઇન્સ્પિરેશન ભર્યા પોડકાસ્ટની અંદર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.